થી 1000 થી 1500 સ્ટુડન્ટ જ પાસ થાય છે. 140 કરોડ પોપ્યુલેશનમાંથી ને 4 લાખ જ સીએ છે. વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ છે. And I always say CA in practice have only 3 values. Okay. People can break you and can make you. Make you, yes, yes. Sacrifice बहुत कुछ करना पड़ेगा. हाँ. सर मुझे याद है 4 साल के मेरे करियर लाइफ में मैं किसी रिलेटिव के यहाँ पे नहीं गया था. સર્વિસ લેવલ ઉપર આઈ થિંક બહુ મોટો ગ્રોથ આવશે. સર્વિસ ક્વિક થઈ જશે. કન્સલ્ટન્સી વસ્તી. રાઈટ. Too much study make even a jack a dull. યસ. તમે ડલ નથી બનવું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. It's a next future. ICAI. Institute of Chartered Accountants of India. Yes. Where CA are produced. Future is bright for CA. એક નવો વર્ડ આવ્યો છે કે વર્ચ્યુઅલ CFO. હે ગાઈસ, કેમ છો તમે બધા? ધીસ ઇઝ દર્શન શાહ અને વેલકમ ટુ ધ ન્યૂ પોડકાસ્ટ. આજે જે પોડકાસ્ટ છે એ નંબરના ચાણક્ય જોડે છે, એટલે સમજી જ ગયા હશો નંબરના ચાણક્ય એટલે કોણ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો આજે એક એવા ગેસ્ટને લઈને આવી રહ્યા છે કે જે તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, દેટ મીન્સ ઇન્ડિયામાં CA કેવી રીતે કરાય, CAની ઓપોર્ચ્યુનિટી શું છે, CAની અંદર કેટલા સ્ટેપ્સ આવે છે અને કેટલા લોકો દર વર્ષે પાસ થાય છે ને એ હસલ કેવી રીતે ક્રિએટ થાય છે અને એમાંથી કેવી રીતે સક્સેસફુલી નીકળાય છે. તો આજે આપણી જોડે ગેસ્ટ તરીકે છે CA સમીર ચૌધરી સર, કે જે બહુ સારામાં સારા CA છે ગુજરાત લેવલ ઉપર. ઓલ્સો એમની ખુદની એક ઇન્સ્ટાગ્રામ ચેનલ છે કે જ્યાં એ દરેક જણને ફ્રીમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડે છે અને એ ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે ફિનટેક્સ. તો જે બી વ્યુઅર્સ છે પ્લીઝ સબસ્ક્રાઇબ દેટ ચેનલ, બીકોઝ મેં બી સબસ્ક્રાઇબ કરી અને આઈ એમ ગેટિંગ અમેઝિંગ ઇન્ફોર્મેશન ડેલી. અને CA સમીર ચૌધરી સર એક ઓલ્સો હી ઇઝ અ ગુડ સ્પીકર એઝ વેલ. તો આજે આપણે CAની એક જર્ની સમજીએ, બીકોઝ મને નાનપણથી કહેવામાં આવ્યું છે કે CA થાવ એટલે બહુ જ પૈસા મળે, પણ એકચ્યુઅલી પૈસા મળે છે કે લાઈફ સ્ટ્રગલ હોય છે કે શું છે એ આજે આપણે સમજીએ. તો વેલકમ ટુ સમીર સર, વેલકમ ટુ પોડકાસ્ટ. Thank you, Darshan bhai. થેન્ક યુ. Thank you, the Vivid Consultant, for inviting me and doing such an excellent work for students. Thank you so much. So this podcast is all about the educations and like how education helping the lots of students. તો આજે આપણે વાત કરીએ સમીર સર કે તમારી જર્ની વિશે કહો, બીકોઝ આઈ એમ વેરી ફેસિનેટેડ રાઇટ નાઉ, બીકોઝ CAની જર્ની શું હોય છે. બીકોઝ મને ખ્યાલ છે કે અમુક ડેટાની વાત કરીએ તો ઇન્ડિયામાં આઈ થિંક ઓનલી 1% જ CA પાસ થાય છે ઈચ એન્ડ એવરી યર. તો દેટ મીન્સ કે 1000 થી 1500 સ્ટુડન્ટ જ પાસ થાય છે અને એમાંથી તમે પાસ થયા આઈ થિંક 12 થી 14 વર્ષ પહેલાં. ત્યાર તો આઈ થિંક મને એવું લાગે છે કે પર્સન્ટેજ બહુ જ ઓછા જ હશે. તો એ જર્ની તમારી કેવી છે અને હાઉ યુ બીકમ CA, તો તમે થોડું એના વિશે મને સમજાવો. ક્વેશ્ચન બહુ સારો છે દર્શનભાઈ. આપણે કહીએ આ વસ્તુમાં સ્ટાર્ટિંગ વિથ દેટ, આઈ એમ ફ્રોમ અ વેરી હમ્બલ બેકગ્રાઉન્ડ ફેમિલી. ઓકે. મીન્સ એવું હતું કે હું નાનપણમાં દુકાનમાં ફરતો હતો ગુડ્સ વેચવા માટે. ઓકે. આઈ એમ અ બિઝનેસમેન સિન્સ 2001. વાવ. એટલે જ્યારે મારે 13 વર્ષની ઉંમર હતી. ઓકે. અને થોડુંક ફેમિલીમાં ફાઇનાન્શિયલ ક્રંચ આવ્યા. રાઈટ. એટલે ધ હોલ ફેમિલી સ્ટાર્ટેડ ટુ વર્ક ટુગેધર ઇન ધેટ થિંગ. ઓકે. તો પછી સાયકલ લઈને લૂના લઈને રાઈટ. એમાં સામાન મૂકીને, અને અમારે કરિયાણાની દુકાન હતી. અચ્છા, તો બરાબર છે. સાબુ, ગુટકા, તમાકુ બધું અમે બધા જે હોલસેલમાં ગુડ્સ વેચતા દુકાન અમારી હતી, દેટ એટ બાપુનગર. અચ્છા. એટ ધેટ ટાઈમ. ઓકે. તો એ કર્યું અમે લોકોએ, એજ્યુકેશન કર્યું. ફાધર મધરનો બહુ સપોર્ટ રહ્યો કે ફાઇનાન્શિયલ ક્રંચમાં પણ અમને ઉછેર્યા. આજે હું CA છું, M.Com LLB બહુ બધી ડિગ્રી છે મારી પાસે ભગવાનની દયાથી. સેમ વસ્તુ મારા બેન છે, મોટા બેન, એ ડોક્ટર બન્યા. ઓકે. સી ઇઝ હોમિયોપેથ ગોલ્ડ મેડલિસ્ટ. ભાઈ છે લોયર બન્યો, એ બહુ અલગ કામ કરે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ને આખા કેરિયરમાં, સૌથી પહેલા પેરેન્ટ્સ રહ્યો. હા, યસ. એમને હિંમત તોડી દીધી હોત ને કે નહીં આ નહીં થઈ શકે, કે પૈસા નથી, તો ના થાત પોસિબલ. સાચી વાત છે. સેકન્ડ થિંગ, જર્નીની વાત કરીએ, જ્યાં હું 12થમાં હતો, આઈ વોઝ એટ નેલ્સન સ્કૂલ મણિનગર. હા, નેલ્સન મણિનગર, બરાબર છે. એ ક્લાસીસ ચાલતા હતા એ વખતે, માસ્ટર કરીને, માસ્ટર એકેડમી. યસ. તો એ વખતે જ્યારે આપણે દિવાળી વેકેશન થાય એની પહેલા એ લોકો આવ્યા હતા પબ્લિસિટી કરવા માટે. એન્ડ દે સેડ CA બહુ સારું છે, કર્યા એ બધું વસ્તુ. ને આપણે એવું હતું કે સારું કરવું એ લાઈફમાં, બસ વી હેવ સીન ધેટ ડેઝ કે ભાઈ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ શું કામ કરે છે લાઈફમાં, કેટલું છે. પણ કહેવાય ને, ભલે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કંઈ પણ હોય, પણ ફેમિલીમાં મમ્મી પપ્પાએ એવું નથી રાખ્યું કે અમે કોઈની કમી છે. એ સૌથી બેસ્ટ પોઝિટિવ પોઈન્ટ હતો લાઈફમાં મારે. એક ફ્રેન્ડ હતો મારો, નિતિન કરીને, હુ ઇઝ ઇવન રાઇટ નાઉ માય પાર્ટનર ઇન અ બેંગ્લોર બ્રાન્ચ.
વી વેન્ટ ટુગેધર ઇન અ CA ક્લાસ, જોયું દિવાળી ઉપર, કંઈ ખ્યાલ ના અમને. હા બરાબર. કહેવાય ને એ વખતને જે 17 વર્ષનો છોકરો છે કોઈ ખ્યાલ ના કોઈ ખ્યાલ હોય, ના હોય. બસ સામે CA બહુ સારું છે એટલું ખ્યાલ હતું. રાઈટ એ રાઈટ સારું કર્યું તો અમારા ફેમિલી એ વસ્તુ મેઇન હતી. રાઈટ. દેન વી વેન્ટ આફ્ટર 12th એક્ઝામ્સ. એમના જે મોટા ભાઈ હતા, ઇવન હી ઇઝ અવર ગાઈડ રાઈટ નાઉ, ઓકે તો એ MBA હતા. ઓકે તો એને હું કીધું આપણે MBA કરશું, રાઈટ. મેં કીધું આપણે CA કરશું, અને બોથ વે બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ તો બરાબર. અમે CA ઇન્સ્ટિટ્યૂટમાં ગયા, ઓકે ને એ વખતે ક્લાસીસ ચાલતા બહુ ફેમસ હતા, અરિહંત ઇન્સ્ટિટ્યૂટ. યસ સંદીપ બરાબર છે. કામદર સર ઓનર છે, ઇવન હી ઇઝ રાઈટ નાઉ માય ગુરુ એટ, Okay. ઇવન અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. ઓકે તો અમે ત્યાં ગયા, અમે ત્યાંથી ફોર્મ લીધો, હમ. પાછા આવતા હતા એટલે બસમાં અમે લોકો ફરતા એ વખતે. હા એ ટાઈમે તો બસ જ હતું ને સર. વ્હીકલ કંઈ હતું નહીં. વ્હીકલ તો બહુ ઓછા લોકો પાસે હતા એ વર્ષોમાં તો. તો બસમાં અમે હતા, તો ઉસ્માનપુરાના પેલા બસ સ્ટેન્ડની ત્યાં ઊભા રહીને અમને પેલો કહે છે MBA જ કરશું, એને CA કરશું. રાઈટ. તો વોટ વેડી સોલે મૂવી હોય છે ને, હા તો સિક્કો. સિક્કો, હા અમે સિક્કા ઉછાળ્યો કે ભાઈ તું કે શું કરવું છે. બરાબર. આ લકડી નીચે પેલી રેતી હતી, અચ્છા આ સિક્કો આમ સીધો જ પડ્યો. સીધો જ પડ્યો. તો પેલો કે હવે મૂકી દઈએ, આપણે CA નથી કરવું. CA નથી કર્યો. મેં કીધું, જો ભાઈ સીધી વાત છે, આટલું આપણે સાંભળ્યું છે કે MBA BCom પછી થાય, થાય. અને આઈ એમ અ રિસ્ક ટેકર. આઈ ઓલવેઝ બિલીવ ઇન 3 થિંગ: રાઈટ. કન્સિસ્ટન્સી, ઓકે કેલ્ક્યુલેટિવ રિસ્ક, Okay. રિસ્ક લેવું લાઈફમાં કેલ્ક્યુલેટિવ લેવાનું, બરાબર અને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે કન્સિસ્ટન્સી રહેશો ને તો ક્યાંય વાંધો નહીં આવે તમારે. રાઈટ એટલે આપણે બરાબર છે. 3 વર્ષ માટે આપણે આ કરીએ, Right. નહીં થાય તો બાકી બે છે જ. બીચ છે જ. બરાબર છે મને બરાબર કૂદી છે. પડ્યા, બરાબર છે. અને જેમ અમે લોકો કૂદ્યા, અમે લોકો રજિસ્ટ્રેશન કર્યું, તો ઇટ સ્ટાર્ટેડ વિથ P1. એ વખતે Okay. P1, P2, અચ્છા. P3 હતું. ઓકે બરાબર અને છે. આઈ એમ સચ અ લકી ગાય હમ. કે જે ક્લાસમાં હું ગયો છું એ વખતે કોર્સ ચેન્જ થઈ ગયો. ઓ ઓકે 11માં આવ્યો તો 11માં કોર્સ ચેન્જ, 10માં નો કોર્સ ચેન્જ, 12માં કોર્સ ચેન્જ, CA માં ઘૂસ્યો તો P1 નો CPT થઈ ગયો. ઓકે તો વી આર ધ ફર્સ્ટ બેચ Okay. ઇન ડિસેમ્બર 2006 Okay. જે CPT એક્ઝામ આપી. ઓકે અને અડધી એક્ઝામ પછી અમને ખ્યાલ આવ્યો, P1 અમે વાંચી લીધું સપ્ટેમ્બર સુધી. દેન વી કેમ ટુ નો રાઈટ કે ભાઈ અમારે CPT આપવાની છે, રાઈટ અને આખું કોર્સનું બધું મોડ્યુલ ચેન્જ. ઓકે દેન વી હેવ સ્ટડીડ. પૈસા ઓછા હતા રાઈટ. તો લોકો લાઇબ્રેરી જાય છે. હા ઇવન આઈ થોટ કે ભાઈ ઘરે ભણાતો નથી, એ કામ વધારે હોય છે બિઝનેસ માટેનું બધું. તો અને 2 BHK રૂમ હતું નાનું, આઈ વોન્ટ સે 2 BHK, 2 BK રૂમ હતું હા મારે. 2 BK હા બરાબર તો છે. શું કરવાનું હતું, તો મેં કીધું લાઇબ્રેરી ભણશું આપણે. રાઈટ રાઈટ. તો MJ લાઇબ્રેરી છે, હા MJ ટાઉન હોલની લાઇબ્રેરી છે. બાજુમાં. યસ યસ બરાબર છે. જેની મને યાદ છે વખતે ફીસ હતી ₹250 ફોર લાઈફ ટાઈમ. ફોર લાઈફ ટાઈમ બરાબર બિલકુલ સાચી વાત છે. તો આઈ હેવ જોઈન્ડ ધેટ લાઇબ્રેરી બરાબર કે છે. એટલીસ્ટ કામ થશે. તો સવારે ત્યાં પહોંચવાનું, સવારે 8-9 વાગે 10 વાગે પહોંચે દુકાન ખોલીને, ત્યાં પહોંચવાનું, સાંજે 6 વાગે પાછા આવવાનું. અને જમવાનું પણ ત્યાં જ બહાર જઈને બહાર જઈને. ₹20 હોય આપણે, 20-25 રૂપિયા એમાં જમી લેવાનું. રાઈટ 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 એન્ડ દેન કમ્સ ધ જર્ની લાઈક સો એન્ડ સો. રાઈટ રાઈટ છેલ્લે બહુ વખત ગીવ અપ કર્યું, પાછું આયા, ગીવ અપ કર્યું, પાછા આયા, રાઈટ રાઈટ. ફ્રેન્ડ્સ જોયું, બધી વસ્તુ જોયું, ફેમિલી જોયું. એન્ડ એટ ધી એન્ડ ઇન ધ યર 2011 નવેમ્બર Okay. 11 ની એક્ઝામ હતી, રાઈટ રાઈટ એન્ડ આઈ હેવ બીકેમ અ CA. જાન્યુઆરી રિઝલ્ટ આવ્યો અમારો રાઈટ રાઈટ. 12માં, એન્ડ ઇટ કેમ ટુ નો કે નાઉ દે ઇઝ અ 2 લેટર વર્ડ પ્રિફિક્સ જે આવ્યું ઓકે C અને A, એ નામ સાથે જોડાઈ ગયું. ઓકે ગ્રેટ ગ્રેટ ગ્રેટ. તો અમેઝિંગ જર્ની. તો હું તો અત્યારે મને એવું લાગે છે કે એક પર્સન જે ફાઇનાન્શિયલ ક્રન્ચીસમાં હતા, જેને ફેમિલીને હેલ્પ કરી, બીજી વસ્તુ કે CAનું નોલેજ નહોતું પણ CA કરવાનું એક ફેસિનેશન હતું, કાં તો એક ધગસ હતી કે જે CA કરવું છે. ત્રીજી વસ્તુ કે MG લાઇબ્રેરીમાં ભણવાનું, ખાવામાં બી કોઈક ઇસ્યુ સવાર સાંજ આવી શકે, ભાઈ આપણે બહાર જઈને જમીએ કાં તો ઘરે જમવા ના જઈ શકીએ, અને AC નહીં, કોઈ ફેસિલિટીઝ નહીં. તો આજે એ પર્સન જોડે હું વાત કરું છું જેને આ બધી સ્ટ્રગલમાંથી CA બન્યા, અને અત્યારની જે જનરેશનની વાત કરવી છે કે જેની પાસે બધી જ ફેસિલિટીઝ છે અને તેમ છતાં બી CA બનવા માટે ગીવ અપ કરી દે છે. તો એનું શું રીઝન કે CA એ લોકોને ફેસિલિટીઝ હોવા છતાં કે AC છે, પછી પેરેન્ટ્સને માટે 2 વ્હીલર છે, તમે તો બસમાં ફર્યા, અત્યારે તો 2 વ્હીલર છે, બધી જ ફેસિલિટી અવેલેબલ છે, મટીરિયલ બી અવેલેબલ છે, અને કોર્સ બી કદાચ પહેલાં કરતાં થોડોક ઇઝી હશે એવું લાગે છે. આઈ વુડ સે ફેસિલિટી ઇઝ મચ મોર ગુડ. ઓકે યસ ફાઇન. કોર્સ તો CA નું કોઈ દિવસ ના કહેવાય કે AC છે. ઓકે ધેટ્સ અ આજે ગુડ થિંગ. મને કે પાછી એક્ઝામ આપી છે, હા અને તમારા જે પ્રેસિડેન્ટને પણ કહ્યું હા કે આઈ વોઝ સિટિંગ વિથ ધ ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ CS અનિકેત તલાટી સર, ઓકે હુ વોઝ ફ્રોમ અમદાવાદ લાસ્ટ Okay. યર. એમને પણ એ વર્ડ છે કે ભાઈ કોઈને પણ કહે ને પાછી CA ની એક્ઝામ આપવી છે, હી વિલ ડિનાય. નહીં ભાઈ, નહીં હવે એક વખત થઈ ગયો બહુ છે. બહુ થઈ ગયું છે, બરાબર છે. તો અત્યારની જનરેશનને શું કહેશો કે જે બધી ફેસિલિટી હોવા છતાં બી એક તો ગીવ અપ કરી નાખે છે, હા. કારણ કે બધાને એવું જ છે કે મારે CA કરવું છે, તો એ ગીવ અપ કરે છે, તો એનું રીઝન શું હશે, અને તમે એ લોકોને શું મેસેજ આપવા માંગો છો, અને તમારી લાઈફની અંદર મને લાગે છે કે કેટલી વાર તમે ગીવ અપ કરેલું હશે? સર મેની ટાઈમ્સ. વાત કંઈ ગયો નહીં
તે સીનો મેં સ્ટાર્ટ કર્યું તો તમે એક્ઝામ્પલ આપ્યું પેલો કોઈન અમે ઉછાળ્યું. હા કોઈન ઉછાળ્યું બરાબર સ્ટાર્ટિંગ ત્યાંથી ગિવઅપની વાત થઈ હતી. રાઈટ તો એને પહેલા મેં કન્વિન્સ કર્યું ફ્રેન્ડને. પછી એ કન્વિન્સ થયો. રાઈટ તો અમે ક્લાસ શોધવા ગયા. તો ક્લાસની ફીસ અમે લોકો હલી ગયા. હા And બરાબર at that time Arhant helped us with a 20% of discount that I remember. ચલો ગ્રેટ. તો એ કામ થયું આપણા માટે. Right. પછી જ્યારે સીપીટી આવી ગયું કે P1 ચેન્જ થઈ સીપીટી થશે તો સાવ નવું અમારા માટે. હા અને 1 મહિના અમારે એક્ઝામ તૈયારી કરવાની હતી. બરાબર છે. તો હવે એવું લાગે કે ભાઈ શું કરશું. અને પછી એમજી લાઇબ્રેરી જોઈન કરી. Right. જ્યાં પંખા માંડ ચાલતા હા બરાબર એસી ભૂલી જઈએ. એસી તો ભૂલી જ જવાનું હતું. તો એ વખતે ભણવાનું તડકા બધી વસ્તુ તો એ વી એન્જોય દેટ ગોલ્ડન ડેઝ આઈ વુડ સે કે દિવસો પણ સારા હતા આપણા બહુ સારા હતા. હજુ બી આપણે એને ગોલ્ડન ડેઝ જ કહીએ છીએ. તો એ થઈ ગયું. પછી એની પછી ઇન્ટર્નશિપ એવું હતું કે આર્ટિકલ P2 પછી તમારે જોઈન કરવાનું જે હાલમાં છે. રાઈટ. એ વખતે એવો નિયમ આવ્યો કે તમે સીપીટી પાસ થયો એટલે તમે આર્ટિકલ લઈ લેવાની. આઈ વેન્ટ ફોર આર્ટિકલશિપ. આઈ એમ ધ ફર્સ્ટ પર્સન ઇન ધ હોલ ફેમિલી ટુ બીકમ ધ CA. ઓકે. મધર સાઈડ કે ફાધર સાઈડ કહીએ તો આઈ એમ ધ ફર્સ્ટ પર્સન. અમે મારવાડી છે એવું. બરાબર છે. બનિયા બોલતે હા. તો બિઝનેસ બધાને ફાવે. હા લોહીમાં છે અમારા. પ્રોફેશનલ એ બધું બહુ ઓછા લોકો કરે. રાઈટ. તો વોટ વી ડીડ કે આર્ટિકલશિપ મેં જોઈન કરવા માટે ગયો. I have been selected by one firm because I scored 72% in CPT, which seems to be very good. Right. Then my father guided me कि बेटा you do a life insurance agent course. अच्छा. There is a good money in that. ऐसा वैसे. Right. At that time I asked my principal. I am not going to tell his name. I met him before few days only. Okay. कि sir I want to approach for this exam. Yes, અને કોર્સ છે 15 દિવસનો પછી આવતો ચાલશે. Right. He said yes ચાલશે કંઈ વાંધો નહીં. મેં LIC એક્ઝામ મેં આખું કોર્સ અટેન્ડ કર્યો એક્ઝામ આપી. આઈ સ્કોર્ડ સેકન્ડ ઇન હોલ ગુજરાત ઓકે. એટ ધેટ ટાઈમ. ઓકે. હું લડ્ડુ લઈને એમની પાસે ગયો બોલવા માટે. બરાબર છે. એન્ડ ધેન હી સેડ સોરી આઈ ફોરગોટ કે તું અહીંયા આવ્યો તો મેં કોઈ બીજાને રાખી લીધો છે. આઈ હેવ કમિટેડ સમવન એલ્સ. તો સોરી હવે તને ના રાખી શકું. ઓકે. તો એવું લાગે છન સે ટૂટા જો કોઈ સપના. છ સપના સાચી વાત છે. હા સુના લાગે. તો એટ ધેટ ટાઈમ અ મોમેન્ટ ઓફ અ થિંક કે ભાઈ નહીં થઈ શકે. બીકોઝ એ વખતે બધા સ્ટુડન્ટ્સ આટલા બધા હતા ને ઇન્ટર્નશિપ માટે કે ચાન્સ લાગે એવું હતું નહીં. રાઈટ. ને આવી પણ ફોર્મ હતી જે નેગેટિવ હોય સ્ટુડન્ટ્સ માટે કે આ લોકોને શું આવડતું હશે. રાઈટ. દેન આઈ રિમેમ્બર કે ઓન 25th ઓફ ડિસેમ્બર હું એક જગ્યા મળવા ગયો એન્ડ ધેટ સર વોઝ હેવિંગ હિઝ ઓફિસ એટ મીઠાકડી. તો સાહેબ જોડે બધી વાત થઈ બધું થયું. રાઈટ. તો હી સેડ કે મારા બાપુનગરમાં ઓફિસ છે આઈ એમ ડિપ્લોઈંગ યુ ફોર ધેયર. ઓકે. પણ એમના એક વર્ડ હતા આજે હું બધાને મારા સ્ટુડન્ટ્સને કહું છું ઓકે કે યુ કમ ટુ જોઈન મી બટ ફાધર અને મધર પગ છૂઈને પછી આવશે આશીર્વાદ લઈને. વાહ બરાબર. And still I tell all my students and all my employee who is coming to me for a job. બરાબર. તો that was the thing. We started. પછી અગર મેં આર્ટિકલશિપમાં પછી ના કે મુશ્કેલી પડી. જે પેડ એમ્પ્લોય સાહેબ ના હતા એમને થોડું મુશ્કેલી પડી બહુ વખત આપી જોડે. તો he said now you have to leave the job. એ અમારે તો ટસલ થઈ જાય. રાઈટ. અસલ થઈ જાય. બરાબર છે. એ વખત આપણે યંગ બ્લડ હોય. યંગ બ્લડ હોય. હા હા રાઈટ. તો વધારે ગરમ હોય એટલા માટે. So he said, you leave the job if you want, or if you want, you have to work like this only. I said, sir, sorry, I cannot work like this. My uncle at that time have helped me, guided me for somewhere. I have shifted to some other principal, and that principal office is in this building only, I would say. Oh, okay. He has shifted here in this building of Safal. માં જે શિફ્ટ છે એમને. તો એમની પાસે ગયો, ત્યાં કર્યું, પછી આઈપીએસસી એક્ઝામ આપી, 2 મહિના ઇન્ટર્નશિપ રજા આપી હતી. લોકો 6 મહિના લે છે, મને 2 મહિના રજા મળી હતી. ઓકે. લકીલી આઈ હેવ ક્લિયર ધેટ. ઓકે. ઇઝીલી એન્ડ વિથ ગુડ માર્ક્સ વિથ exemption in law exam. બરાબર છે. Final exam आई. Luckily even he has given me leave of only 2.5 months. Final માટે. ફાઇનલ માટે. Yeah, he was very disciplined principal. રાઈટ રાઈટ. સાહેબનું નામ પણ ઇંગ્લિશ નીરજ નગરી સાહેબ હતા. ઓકે. અને even he have supported everything બધા ગાઈડ સારું કર્યું. રાઈટ. પણ એમને કીધું થઈ જશે આરામથી. બરાબર. આપણે જોશો તો ભાઈ થઈ જશે શું વાંધો આપણે. આપણે IPCC કર્યું એટલે I applied for both the group. And when result came, I was filled in first group and second group both. Wow. First group I have scored exemption in law again. Okay. And then have shifted from first library second library. હું બીજા લાઇબ્રેરીમાં આવ્યો અને ભણવાનું શરૂ કર્યું. એટલે વખત એવું લાગે ને કે ફર્સ્ટ ટાઈમ તમે એક્ઝામમાં ફેલ થયા હોય ને તો વસ્તુ ક્યાં જાય છે મુશ્કેલી એ નહીં પડતી કે તમારા પેરેન્ટ તો સમજે જ છે તમને. દે ઓલવેઝ સપોર્ટેડ અસ. પણ દુકાનમાં જ્યારે બેઠા હો તમે અને આ જેમના છોકરાઓ ભણ્યા જ નથી 10મા પછી અને આવીને કે તું સીએમાં ફેલ થઈ ગયો. હા બસ સૌથી મોટું દુઃખ એક જ છે. યસ. તો એવું થાય. વી હેવ ફેલ્ડ ધેટ થિંગ. આપણે રિલેટિવનો ફોન આ બેટા ક્યાં હુઆ પછી એ લોકો આપણને કે બધી વસ્તુ તો ટુ કહેવાય ને કે જે છોકરો બધા સ્કૂલમાં રેન્ક હોય કોલેજમાં રેન્ક હોય આવું બધું થયું હોય ને તો આખું સેટ ઓફ આવી જાય તો મૂકી દઈએ. રાઈટ મૂકી દે છે. ઘણા બધા લોકો મૂકી દે. ફાધર મધર સેટ વિથ મી માય સિસ્ટર એલ્ડર સિસ્ટર સેટ વિથ મી એન્ડ સેડ it's a beginning for you. You are learning something. Right. A start you again have given and then એક વખત આપીને we have cleared that exam. Right. તો જ્યારે CA બનીએ ને તો એ સેટિસ્ફેક્શન મળે ને કે we have achieved something special.
તો મેની ટાઈમ સાથે થયું છે. રાઈટ પણ કહેવાય ને કે તમે જે બીજો સવાલ તમે પૂછ્યો યસ કે સમીરભાઈ હવે છોકરાઓને મુશ્કેલી પડે છે સીએ કરવામાં, સેટબેક શું છે. યસ આઈ ઓલવેઝ બિલીવ દેર શુડ બી સમ ગોલ. ઓકે ગોલ રિક્વાયર્ડ. યસ દેટ ઇઝ કોલ્ડ અ વિઝન ફોર એનીવન. યસ હું ઓલવેઝ એક એક્ઝામ્પલ આપતો હોઉં છું લોકોને કે આજે તમે પેટીએમ તમે ખોલ્યું, બરાબર યુ વોન્ટ ટુ ગો ફોર અ વેકેશન, આ વેકેશન મોડ છે, બરાબર છે. ને તમે પેટીએમ ને લખો कि फ्रॉम अहमदाबाद टू जहाँ लेके जाना लेके जा, आप जा पाओगे? नॉट पॉसिबल. You have to define your destination. Right. Very good. The same thing is here. Right. Once you define your destination, second, તમે મારી કહે ને મારી ભાણી છે, રાઈટ એમના સુરતમાં જે સીએ કરે છે, રાઈટ આઈ હેવ ગાઈડેડ હર બિફોર 2 years to સીએ કરે, એ આઈપીએસ સીપીટી બહુ સારું થયું એનું. રાઈટ વોટ સી ડીડ નાઉ, એના રૂમમાં બધે લખાઈ નાખ્યું કે સીએ સો એન્ડ સો, સીએ સો એન્ડ સો. ત્યારે તમે વિઝન બોર્ડ તો રૂમમાં મૂકી દો ને સાહેબ, એ જે છે ને સપને वो नहीं जो आपको रात को सुलाते हैं, सपने वो जो आपको रात को जगाते हैं. सही बात. और जब आपके वो हो जाएगा ना, आपके दिमाग से सीए चलेगा ना, मैनिफेस्टेशन इज द मेन. तो बस यू विल बी सीए एनीहाउ. सैक्रिफाइस बहुत कुछ करना पड़ेगा. हाँ. सर मुझे याद है 4 साल के मेरे करियर लाइफ में मैं किसी रिलेटिव के यहाँ पे नहीं गया था. क्या बात है. ओके. आई हैवंट वेंट एनीवेयर. मेरे बिजनेस था, उस पर फोकस था मेरा, एंड आई वॉज द पर्सन कि लोग सीए बनने के बाद प्रैक्टिस स्टार्ट करते हैं. हाँ. मैंने इंटर्नशिप से प्रैक्टिस चालू कर दी थी. अच्छा. मैं लोगों के पैन कार्ड बनाता था. अच्छा. मैं आईटीआर फाइल करता था. राइट. एंड हैव यू हर्ड अबाउट द नाम ऑफ जय भवानी वड़ा पाव? हाँ, जय भवानी वड़ा पाव. That was my client at that time. Oh, in the year okay. 2008-9. I was charging 2,000 rupees per month from him. Okay. For 4 visits for 4 hours on Sunday. On Sunday. Okay. तो उस समय मैं उनके बस से बाइक में उनके पास जाके उस समय उनका काम करता था मैं. सिर्फ 2,000 रुपये में. और एक समय था उसकी उन्होंने 100 टाइम फीस मुझे दी हुई है, उससे बहुत ज़्यादा दी हुई एक समय पे. 100 और 200 टाइम से उन्होंने फीस दी हुई मुझे. तो जर्नी स्टार्ट्स देयर. तो जब मैं सीए बना तो उसके बाद में वो इजी जर्नी हो गई मेरे लिए प्रैक्टिस करने की. हाँ. जो सबने एक थी स्टार्ट करी. हाँ. आई हैव स्टार्टेड फ्रॉम 51. राइट. हाँ, that will be benefit for me. Yes. Great. તો આઈ થિંક ઇઝ અ અમેઝિંગ જર્ની. તો જે બી સ્ટુડન્ટો ગીવ અપ કરવાનું વિચારતા હોય તો ગાઈસ એક એક્સપિરિયન્સ સીએ છે કે એમને તો એવું લાગે ને કે એ કહે છે ને કે જેટલી વાર મેં સીપીટી કરી તો લાઈક સીએમાં દરેક ટાઈમે મેં એન્ટર થયો એ ટાઈમે કોર્સ ચેન્જ થઈ ગયો. તો દેટ મીન્સ એ ટાઈમે તો કેવું ફ્રસ્ટ્રેશન આવે કે યાર હું આવ્યો એટલે જ થઈ ગયો, પણ એમને એ પોઝિટિવ લીધું. કરન્ટલી તમે જોઈ શકો છો કે હી ટુક ઇટ વેરી પોઝિટિવલી કે ના કંઈ વાંધો નહીં થઈ જશે. તો જે બી સ્ટુડન્ટ્સો છે એમને કહેવાનું કે સીએ એક લાંબી જર્ની છે. સરે જેમ કીધું કે ડેસ્ટિનેશન્સ અને ગોલ આઈડિયલ રાખવો પડે તો અને તમારે સ્ટીક રહેવું પડે. અને એક સૌથી મોટો ક્વેશ્ચન સર એમાં છે કે જેમ ડૉક્ટરની જર્ની હાર્ડ છે, પછી તમે સમજો કે કોઈ યુપીએસસી જીપીએસસીની એક્ઝામ કરે છે એ જર્ની હાર્ડ છે, સીએની જર્ની બી ઇક્વલી જ હાર્ડ છે. બરાબર. તો આમાં પેરેન્ટ્સનો અને ફેમિલી મેમ્બર્સનો, ફ્રેન્ડ્સનો શું રોલ હોય છે? બિકોઝ તમે જેમ કીધું કે 4 વર્ષ તમે સોશિયલાઇઝેશનમાં નહોતા, તો એ ડિટેચમેન્ટ તો બહુ ડિફિકલ્ટ હોય છે. તો તમે શું કહો છો કે એમાં લાઈક ફેમિલી અને પેરેન્ટ્સનો રોલ શું હોઈ શકે મોટિવેશનમાં કે કેવી રીતે? સર મેક્સિમમ રોલ એમનો જ છે. ઓકે. પેલું કહેવાય ને, मैंने आज तक माँ को रोते हुए नहीं देखा. હા. સેમ વસ્તુ અહીંયા છે. રાઈટ. કે જ્યારે હું રડતો હોઉં ને કે મને દુઃખ હોય ને અને મારા મમ્મી પપ્પા એવું કહી દે ને તું ચિંતા ના કર હું બેઠો છું. હા, બસ સહી વાત પતી જાય વાર્તા. જ્યારે આપણે નપાસ થયા અને એક વખત પેરેન્ટ્સે કીધું કેમ ચિંતા કરે છે, હા, તો તારે ના થાય તો ના કરતો વાંધો નહીં, પણ એકવાર તું ટ્રાય તો આપ. યસ. સેમ વસ્તુ ફ્રેન્ડ્સ છે. રાઈટ. ત્યારે ફ્રેન્ડ્સને ખ્યાલ હોય કે ભાઈ આની સીએ ચાલે છે, આ બધું વસ્તુ છે. અને આઈ વોઝ ધ પર્સન કે ફાઇનલ એક્ઝામ હોય ને તો હું એકલા ક્રિકેટ રમતો. ઓકે. મને ક્રિકેટનો બહુ શોખ. બિફોર ફાઇનલ એક્ઝામ હું એક્ઝામ આપીને આવું તો 1 કલાક ક્રિકેટ રમું. એમને એટલો એ લોકો એડજસ્ટ કરે મારા માટે કે જ્યારે એની એક્ઝામ પતશે ને તો અમે આવી જઈએ રમવા માટે. બરાબર. પછી એને મૂકી દઈએ. અને જ્યારે કોઈ પાર્ટીમાં જવાનું એમની સાથે, સપોઝ કે કોઈ બર્થડે પાર્ટી હોય ફ્રેન્ડની, તો દે નોઝ દેટ થિંગ. એ લોકો બાઇક લઈને સામે આવી જાય ઘરની બહાર. બરાબર. કે ચલતે ભલે સીએ हो रहा है पर आधी घंटे कुछ फर्क नहीं पड़ता है. सही बात है. इट मेक्स अ इमेंस थिंग for you. People can break you and can make you. Yes. And if you have a positive thinking and positive friends, no one can stop you anywhere in your life. તો I can say તમે લકી છો કે તમારે બહુ સારા ફ્રેન્ડ્સ છે. I am very much lucky and still હું કહું કે મારા કોલેજના ફ્રેન્ડ્સ હતા. We are still friends and we are doing many
parties together, even still now. રાઈટ That's the luckiest thing in my life. ગ્રેટ તો આઈ થિંક સ્ટુડન્ટ્સ જે બી હોય તમારા પેરેન્ટ્સ અને આ વિડીયો પેરેન્ટ્સને બી જોવા જેવો છે બિકોઝ પેરેન્ટ્સે બી દરેક સ્ટુડન્ટને પુશ કરવું પડે. એકવાર ફેલ થાય, 2 વાર ફેલ થાય. સરે બી ઘણીવાર પોતાની લાઈફમાં ફેલરી જોઈ છે, પણ એનો મતલબ એવો નથી કે એમને ગીવઅપ કરેલું છે. એમના પેરેન્ટ્સે બી એમને સપોર્ટ કર્યો. તો આઈ રિક્વેસ્ટ ઈચ એન્ડ એવરી પેરેન્ટ્સ કે તમે તમારા કિડ્સને સપોર્ટ કરો અને મોટિવેટ કરો. બરાબર. તો હવે આપણે સર આગળ જર્નીમાં જઈએ ને તો મેં તમારો રેઝ્યુમે જોયો ને તો મને તો આમ સીએ, મને ઘણા સીએના રેઝ્યુમે જોયા ને તો ખાલી સીએ હોય પછી કશું જ નથી હોતું. તો તમારા રેઝ્યુમેમાં તો આઈ થિંક તમે સીએ પછી બી બહુ ડિગ્રી કરી છે. તો તમે સમજાવશો કે વોટ યુ હેવ ડન. લાઈક મને તો એવું લાગતું હતું કે સીએ ફાઇનલ છે, બટ વોટ એલ્સ આફ્ટર સીએ? જો સીએ કરતાં મેં જોઈન કર્યું હતું એમકોમ LLB. ઓકે. એટલે વન્સ આઈ ક્લિયર સીએ અને એક વર્ષ પછી મને LLB અને એમકોમ બંને પૂરા થઈ ગયા. ઓકે. પછી ડિપ્લોમા ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ છે, ઓકે. ડિપ્લોમા સાયબર સિક્યુરિટી છે, ઓકે. ફોરેન્સિક એકાઉન્ટિંગ ફ્રોડ ડિટેક્શન કોર્સ છે, સર્ટિફિકેશન કોર્સ છે, આ બધું બધા. રાઈટ. GST સર્ટિફિકેશન છે, CSR સર્ટિફિકેશન છે, ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ છે. ઓકે. ઇવન રાઇટ નાઉ પર્સ્યુઇંગ ફોર PhD. ઓકે. તો દેર મેની કોર્सेस आई वुड से कि મને એ લોકો એવું કહેતા હોય છે कि तेरे विजिटिंग कार्ड में सिर्फ डिग्री लिखे तो ही कम. हाँ, ये सही बात है, बिल्कुल सही बात है. It happens sometimes, Yes. and I feel lucky and proud for that thing. And only one thing is that कि આજે આપણે ટેકનોલોજી વર્લ્ડ છે આપણને Yes. and I even many times talk about AI and everything. તો what happens કે આજે કોમ્પ્યુટર મોબાઈલ છે ને એ પણ અપડેટ માંગતા હોય છે. હા, કન્ટિન્યુઅસ છે. યસ બિલકુલ સાચી વાત છે. So why not in your knowledge? ઓકે, And I ગ્રેટ always પોઈન્ટ. say CA in practice have only 3 values. ઓકે. અને તમારા પણ CA હશે obviously છે. યસ. તો first thing is your knowledge. નોલેજ. યસ. That એની વગર ચાલશે જ નહીં. રાઈટ. સેકન્ડ is the data of a client. ઓકે. કે ડેટા તમે કઈ રીતના પ્રોક્યોર કરી શકો, કઈ રીતના સેવ કરી શકો, જેની વગર નહીં ચાલે. રાઈટ. તો એની માટે ટેકનોલોજી બહુ સારી હશે તમારા ઓફિસમાં. યસ. એન્ડ થર્ડ ઇઝ યોર રિલેશનશિપ વિથ ધ ક્લાયન્ટ. યસ, રિલેશનશિપ વિથ ધ ક્લાયન્ટ. તો યસ. આની વગર નહીં ચાલે. તો નોલેજ હું અપગ્રેડ નહીં કરું તો કઈ રીતના કામ કરી શકીશ. બિલકુલ સાચી તો વાત છે. દેટ મેક્સ એન ઇમ્પેક્ટ ફોર મી. રાઈટ. અને એવું છે કે ભાઈ એટલીસ્ટ હું સીએ નું 60 કે 75 વર્ષનું થવું ને તો એટલીસ્ટ 20-25 ડિગ્રી જે વેલ્યુએબલ હોય વેલ્યુએબલ. એ મારી પાસે હોવી જોઈએ. અને આઈ અપગ્રેડ એન્ડ ધેટ્સ વાય આઈ સ્પેન્ડ at least 50,000 every year Okay. in my education. ઇન field. એજ્યુકેશન. Minimum. વાવ, ગ્રેટ. તો આઈ થિંક જે બી વ્યુઅર્સ હોય કે જે સીએ થઈ ગયા હોય અને પછી એવું જ વિચારતા હોય કે હવે આગળ કશું નથી, તો દેટ્સ અ રોંગ થિંગ. કે બિકોઝ સરે જેમ એક્સપ્લેન કર્યું કે એમણે તો એટલી બધી ડિગ્રી લીધી છે. આઈ થિંક દેર ઇઝ વન મોર ડિગ્રી FCA. તો FCA અને FFFD એના વિશે થોડું જણાવશો કે લાઈક વ્યુઅર્સને બી ખબર પડે કે આ કેવી રીતે થઈ Sir, શકે છે? FC is actually not a degree, I would say. ઓકે. When any person become a CA, it comes as a ACA, that is Okay. Associate Chartered Accountant. ઓકે. Once he completes 5 years Okay. of a practice or a job, anything like that, રાઈટ. એ જો એનું 5 વર્ષ મારું પ્રેક્ટિસ પૂરું થઈ ગયું, then institute allow me to use as a FCA, Oh, that okay. is Fellow Chartered Accountant. ઓકે. So since I have completed 5 years of practice, Okay. અમે apply કરીએ instituteમાં, Okay. they find it okay, તો Okay. એ approve કરીને પછી we can use the word FCA. રાઈટ. So FFD is a Forensic Accounting Fraud Detection. ફોર ડિટેક્શન. યસ. and which is a need of an hour. અમારા સીએમાં કહેવાય છે કે પહેલા એવું હતું કે અમે વાંચીએ ને તો સ્ટેન્ડર્ડ ઓડિટિંગ એ વસ્તુ ઓડિટ માટેની કે વોટ ગવર્મેન્ટ ફીલ્સ પહેલા જે હતું કે એન ઓડિટર ઇઝ અ વોચ ડોગ યસ. એન્ડ નોટ અ બ્લડ હાઉન્ડ. બ્લડ હાઉન્ડ. રાઈટ. મિનિંગ જોવા જાઓ એટલે ઓડિટર છે ને એ એવો કૂદતો છે જે જુએ છે, જોવે watch છે. dog હા. છે. યસ. એને પેલો ચીરફાડ વાળો કૂદતો નથી. હા, ચીરફાડ વાળો ઇઝ નોટ અ બ્લડ હાઉન્ડ. બરાબર. બટ નાઉ બીકોઝ ઓફ મેની ફ્રોડ્સ, રાઈટ. many mischiefs by the people and advancement of a technology. ઓકે. હવે જે કોર્પોરેટ ગવર્નન્સ છે ગવર્મેન્ટનું એ અલગ એક્સપેક્ટ કરે છે સીએ જોડે પણ રાઈટ. કે ભાઈ એને બધું આવડવું જોઈએ, બધી વસ્તુ કરવી, ઇન્વેસ્ટિગેશન જો કરવું જોઈએ. સો નાઉ ધીસ ફોરેન્સિક પ્લેસ એન ઇમેન્સ રોલ ઓકે. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોર્સ ઓવર ધ યર જે કામ લાગે છે બધાને. એન્ડ આજની ટેકનોલોજી વાત કરીએ કે જો અદાની કે અંબાણી જેવી મોટી કંપનીઓ હોય એમાં ડેટા થર્ડ જોઉં કે બિલ એ લોકો ઇસ્યુ કરતા હશે તો લાખો બિલ હશે. લાખો બિલ. યસ. તો નોર્મલ માણસે ઓડિટ નહીં કરી શકે પ્રોપરલી. Possible નથી. Yes. So with the use of techniques, with the use of many Right. things, you can use that. રાઈટ. So it makes an impact. ની ફોરેન્સિક ની આખી દુનિયા અલગ છે. બરાબર છે. એ લોકોએ તિલસ્મી દુનિયા છે. તિલસ્મી દુનિયા. જે લોકોને ફાવશે, people thinks it as a magic even, પણ it helps to Right. prevent a fraud. Right. કે ફ્રોડ કેવી પ્રિવેન્ટ કરવાનું Right. અને how to detect a fraud. ઓકે. સત્યમ કેસ હતો ને? હા, સત્યમ યાદ કેસ છે હતો. તમને? યસ. 7,000 crores. યસ, 7,000 crores. સત્યમ કોમ્પ્યુટર્સ વાળું. યસ. એની પછી ઇન્ડિયામાં ફોરેન્સિક વધારે પ્રચલિત થયું છે. ઓકે. ફોરેન્સિક એકાઉન્ટિંગ comes into picture. Comes into picture. અને આખા વર્લ્ડની વાત કરું then it comes in the way back 1930. ઓકે. યુએસના સીપીએ ને સર્ચ સીપીએ ને સર્ચ કર્યું. રાઈટ. એટલે ફોર્મલી આ વસ્તુ એ વખતે આવી હતી. રાઈટ. તો દેટ મીન્સ કે સીએ કરો પછી આ સર્ટિફિકેશન કે ડિગ્રી થઈ શકે કે પછી એમને જસ્ટ બિફોર
Yes. આપણે સ્ટાર્ટ થયું ને પહેલા એક મેસેજ હતો એક સીએ ફાઇનલ Right. સ્ટુડન્ટનો યસ કે સર હું આઈ એમ a chairman of a post qualification course committee at Ahmedabad branch. રાઈટ So we have launched 2 courses. FAFD very close to my heart Right. and information system audit. ઓકે તો એમનો મેસેજ હતો કે સર આઈ વોન્ટ ટુ પરસ્યુ ફોર ધીસ કોર્સ whether I can do that. But this is a post qualification course છે અચ્છા, okay, એટલે ક્વોલિફાઈ okay. થયા પછી જ તમે કરી પછી શકો તમે કરી શકો છો, તો okay. બહુ કહેવાય દુઃખથી મારે લખવું પડ્યું યસ કે સોરી યુ કેનોટ ડુ Cannot do that. ધેટ તે વસ્તુ એવી આવી જાય રાઈટ તો આઈ થિંક મને તો એવું લાગે છે કે તમે એજ્યુકેશનમાં બી ઇન્વેસ્ટ કરો છો, તમે નોલેજ ગેઇન કરો છો, તમે યુટ્યુબર છો, તમે ઇન્સ્ટાગ્રામ કરો છો, તમારું ખુદનું ફેમિલી છે, તમે આવી રીતે આઈ થિંક આઈ હેવ સીન યોર પ્રોફાઇલ કે તમે ઘણી બધી જગ્યાએ ટોક બી આપો છો. તો આટલી બધી મહેનત શેના માટે, એટલે શું મોટિવેટ કરે છે તમને આટલી બધી મહેનત અને આટલું બધું પેશન શું જોઈ રહ્યો છું? તો મને તો એવું લાગે ઇટ્સ લાઈક એ ડ્રીમ ફોર મી કે એક એવો પર્સન જોડે અમે ડિસ્કસ કરી રહ્યા છે કે જે કન્ટિન્યુઅસલી તમે સુવો છો ખરા? સર એવું નથી. યસ પીપલ ટેલ મી રાતે 2 વાગે મારા મેસેજ હોય છે એમને હમ કે ભાઈ આપણે કાલે એ પ્લાનિંગ છે, સવારે 5 વાગે પર મેસેજ હોય છે હા મારા, એટલે ઇટ હેપન્સ સમટાઈમ્સ વિથ ધેમ કે ભાઈ તું ઊંઘે છે ક્યારે. હા ઊંઘે છે ક્યારે? યસ ઇવન ધ સેમ થિંગ પીપલ આસ્ક મી બટ આઈ વોચ ધ મૂવી જિંદગી ના મિલેગી દોબારા. જિંદગી ના ભૂલે કે દુબારા. વાહ. એન્ડ આપણે સાંભળ્યું છે કે ભાઈ ભગવાન એક જ વખત લાઈફ આપે છે, પછી કેટલા યુગો પછી લાઈફ આપણે પાછી મળતી હોય છે. વી નેવર નો. યસ સાચી વાત છે. आए थे कुछ लिए बिना जाएंगे कुछ लिए बिना, Right. तो अच्छा हो सके तो अच्छी बात अच्छी बात है, है. right, So with that thinking we manage the time Okay. with the help of family members, રાઈટ my wife, and obviously most important my partners પાર્ટનર્સ and office members. right, They support me, તો આ બધું કરી શકું છું. રાઈટ નહીં પોસિબલ નથી ને સર. યસ બિલકુલ સાચી વાત. તો અત્યારે આપણે વાત કરીએ કે જે બી સ્ટુડન્ટ છે 12th કમ્પ્લીટ કર્યું છે, કોમર્સ સાયન્સ ગમે તે, હવે એને સીએ કરવું હોય તો એ કેવી રીતે કરી શકે? કે તમે થોડુંક એના ઉપર ગાઈડન્સ આપો તો દરેક સ્ટુડન્ટ્સને ખબર પડે કે એક સીએની જર્ની શું હોય છે, કે 2 વર્ષ હોય છે, 3 વર્ષ હોય છે, તો रियल ट्रूथ ऑफ सीए તમે કહી શકો. फ्रेंड फर्स्ट ऑफ ऑल डिटरमाइन योरसेल्फ हम्म कि सीए क्यों करना है. बिकॉज अगर आपने वो डिटरमाइन नहीं किया कि सीए क्यों सब મારા 10 ફ્રેન્ડ કરે છે સીએ, મારા ઘરમાં મારે કરવું જે વસ્તુ ખોટી છે. રાઈટ તમને એકાઉન્ટ્સમાં મજા આવે છે, તમને ફાઇનાન્સ ટેક્સમાં મજા આવે છે, તમને લાગે છે એ વસ્તુ સારી છે, તો બેસ્ટ કોર્સ છે તમારા માટે. વન ઓફ ધી મોસ્ટ એફોર્ડેબલ કોર્સ, અને એવો કોર્સ છે કે જે તમે જે ફીસ લે છે એ તમને આર્ટિકલશીપમાં સ્ટાઇપન્ડ નહીં પાછી આપી દઈએ એ વર્ષમાં. ઓકે એટલે તમે જોવા જાઓ તો બ્રેક ઇવન સાથે, નો એક્સપેન્સ નો ઇન્કમ સાથેનો આ કોર્સ છે તમારો. એ બધું ઝીરો કરી દે. આ વર્લ્ડનો એવો એક કોર્સ હશે જેની લાઈફ લાઈન કહું કે પછી પીરિયડ કહું તમારે, વિચ ઇઝ 3.5 years to 4 years, સ્ટાર્ટિંગ વિથ ધ ફાઉન્ડેશન કોર્સ જે તમારે સ્ટાર્ટિંગ થાય છે, એ તમે 12th પછી તમે એક્ઝામ આપી શકો છો, એની પછી તમે એ પાસ થાવ છો. દેન કમ્સ ઇન્ટર એક્ઝામ્સ. ઇન્ટર એક્ઝામ તમારે 9 મહિનામાં આવી જતી હોય છે. વન્સ યુ ક્લિયર ધેટ થિંગ, બંને ગ્રુપ તમારે ક્લિયર થાય, દેન યુ કેન એપ્લાય ફોર ધી ઇન્ટર્નશીપ, જેને આપણે આર્ટિકલશીપ કહીએ છીએ. એન્ડ સીએ જે એવો કોર્સ છે જે પહેલાં 3.5 વર્ષની આર્ટિકલશીપ આપતો હતો, પછી 3 થઈ, ને હવે જે નવો કોર્સ ગયા વર્ષથી લોન્ચ થયું અંડર લીડરશીપ ઓફ આવર ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી અનિકેત તલાટી સર, એ વખતે બસ 2 જ વર્ષનો કોર્સ થઈ ગઈ છે ઇન્ટર્નશીપનો. ઓકે હવે જોને 3 વર્ષ કરવી હશે, તો જેને સીએ બન્યા પછી કોઈને પ્રેક્ટિસ કરવી હશે તો 3જા વર્ષની જરૂર છે. યસ યુ ઓનલી 2 years ઓફ આર્ટિકલશીપ. એમાં ટ્રેનિંગ આવે છે, આઈટી ઓટી છે, બધી ટ્રેનિંગ છે, એ તમે ક્લિયર કરો, દેન યુ કેન એપ્લાય ફોર યોર ફાઇનલ એક્ઝામ્સ. એટલે 4.5 વર્ષનો આ પીરિયડ છે, આ તમે લાઈફમાં આપી દીધું, એ સીએ તમે બની ગયા. આઈ હેવન્ટ ફાઉન્ડ અ સિંગલ પર્સન ઇન ધીસ વર્લ્ડ હુ ઇઝ અ સીએ કે એ અનએમ્પ્લોયડ હોય કે એને લોકો સર ના બોલતા હોય. બહુ સાચી વાત તો જો તમારા એક વિઝિટિંગ કાર્ડની વેલ્યુ હશે તો એ પેલું જે પ્રિફિક્સ છે ને, માય વાઇફ ઓલવેઝ સેવ્સ મી ઇન અ ફન कि 2 लेटर पढ़े वो भी उल्टे हाँ यानी सी और ए, तो वो उल्टे लेटर की बहुत वैल्यू है, समझो मेरी बात. सो इफ यू आर डूइंग दैट थिंग योर लाइफ विल बी गुड. તો સર તમે તો આજે આખી સીએની જર્ની બતાવી દીધી કે કયો સ્ટેપ કરવાનો, કેટલા વર્ષમાં પૂરું થશે. તો સર હવે એ બી સમજાવી દો કે કેટલી મહેનત કરવાની, કેવી રીતે કરવાની, અને કઈ ટેકનિક વાપરવાથી આપણી જર્ની સ્મૂથ થઈ શકે છે. યસ સર, ગ્રેટ સર. બે વસ્તુ છે. યસ એક તો કોઈ સ્પેસિફિક પેરામીટર નથી, આપણને પોતાને ખ્યાલ છે હા યસ કે એવું લખી દઉં ભાઈ તમે ચાક લઈ વાંચો બની જતો, એવું નથી. હા 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 પણ ઇટ ડિપેન્ડ્સ ઓન એટીટ્યુડ ઓફ એ સ્ટુડન્ટ. ઓકે નો મારી વસ્તુ કહું તમને તો ઇટ ઇઝ નોટ દેર કે હું આખો દિવસ વાંચ કરતો એવું નથી મારા માટે. મારા ફાધર, મને યાદ છે જ્યારે આઈપીએસનો રિઝલ્ટ આવ્યો, મારો ઇન્ટરનો રિઝલ્ટ આવ્યો, તો પપ્પા હોસ્પિટલાઇઝ હતા કોઈ બીમારી માટે, અને રિઝલ્ટ આવ્યો એટલે મારી એક ઇન્ટેન્શન હતું હું રિઝલ્ટ વખતે ઘરે ના રહું, હું કામમાં જ નીકળી જાઉં. રીઝન કે મને પેલું ધક થાય તો આવશે રિઝલ્ટ. એટલે એવું ના કરવું હોય ને તો એની માટે મારે પછી કામમાં લાવું એટલે રિઝલ્ટ કોઈ જોઈ લે ઘરવાળા,
પછી આપણે રિઝલ્ટ કે આટલું જોઈએ તારે રિઝલ્ટ, તો લોકો રસ્તામાં જોઈ લઉં આવું થાય. એટલે મારો રિઝલ્ટ આવ્યો ઇન્ટરનો, એટલે મારા એ પેલા બેહોશીના હાલતમાં હતા. મારા બેને એમને કીધું કે સમીર ઇન્ટર સીએ હો ગયા. બોલા તું મજાક મત કર, એ હોઈ નહીં શકતા એસા. તો મારા ફેમિલી પણ એવું નહોતું કે હું સીએ ઇઝીલી થઈ જઈશ. રીઝન એવું છે કે મારો એક જ એટીટ્યુડ છે કે તમે સીપીટી કરતા હો એક તાલાબ છે, સમજો તાલાબ ઇઝીલી યુ કેન ક્રોસ. તમારે ઇન્ટર છે તમારા માટે, ફાઉન્ડેશન સિવાય જે તમે કહેતા હો કે ફાઉન્ડેશન તાલાબ છે, તો તમારું જે ઇન્ટર છે એક નદી છે, વિચ ઇઝ અ ફ્લોઈંગ વન છે, નાની વસ્તુ, પણ જ્યારે મુવમેન્ટ થતો એટલે ટેકનિકલ નોલેજ બહુ જોઈએ તમારે એમાં. તો ફોર ફાઉન્ડેશન કોર્સ ઇફ યુ આર સ્ટડિંગ ફોર 3 hours પર ડે 4 hours રેગ્યુલર બેસિસ પર 3 કલાક વાંચો તો બહુ છે, અને એક્ઝામ વખતે 5-6 કલાક વાંચો તો ઇનફ થઈ ગયું, બહુ થઈ ગયું. તમારે ઇન્ટર વખતે તમારે થોડુંક વધારવાની જરૂર છે કે તમે 4-5 કલાક દરરોજના વાંચો તમે, અને છેલ્લા 2 મહિના છે તમારે એમાં 7-8-9 કલાક કરો તો સારું રહેશે તમારા માટે. અને ફાઇનલી વાત કરીએ તો ઇન્ટર્નશીપ પણ તો ચાલુ હોય છે 2 વર્ષની, તો દેટ ઇઝ અ ક્રુશિયલ પીરિયડ ફોર યુ, બિકોઝ તમે ક્લાસીસમાં પણ જાઓ છો, તમે ઇન્ટર્નશીપ પણ સમય બહુ ઓછું મળે છે. તો એટલીસ્ટ ગીવ 2 hours ઓફ યોર્સ ઇન દેટ. અને પછી ફાઇનલ એક્ઝામની પ્રજા 3-4 મહિના હોય ને એમાં આખો સમય આપી દો. મને યાદ છે કે એક સમય લોકો દિવસના 12-13 કલાક ખેંચતા હતા, અને ઇઝી થઈ જાય, બિકોઝ સો મચ નોટ બિલ્ડ ઇન અ ડે. તાજમહેલ પણ આટલો સુંદર ક્યારે બન્યો? 7 અજુબા કે મારે આવે છે, એમાં સમય આપ્યો છે. તમે પોતાના કેરિયર તમે બનાવો છો, બનશે તો બહુ મજા આવશે. એ થોડોક સમય એ વખત આપવો પડશે ને, એ કહેવાય ને પ્રેક્ટિસ આવી જ જાય, લાવતો નથી. પણ ખાસ કરીને કે આખું વાંચવાનું એવું નથી. ટુ મચ સ્ટડી મેક ઇવન અ જેક અ ડલ. તમે ડલ નથી બનવું. મારું હતું કે હું સન્ડે દિવસે ક્રિકેટ રમવું છું. હાફ ડે સ્ટડી કરો ને હાફ ડે પછી જે કરવું કરો તમે, એ એટીટ્યુડ રાખશો તો મજા આવશે, તો કે હેરાન થઈ જશો. દેટ્સ ઇટ સર. રાઈટ, ગ્રેટ ગ્રેટ. એવું કહી શકાય કે સીએની એક નિચોડ તમે આપી દીધો, અમેઝિંગ ઇન્ફોર્મેશન્સ. અને આઈ થિંક આ પોડકાસ્ટમાં જે બી સ્ટુડન્ટ્સ હશે, પેરેન્ટ્સ હશે, એ લોકોને સીએની આખી ઇન્ફોર્મેશન ખ્યાલ આવી જશે, મોટિવેશન આવી જશે, અને એક સ્ટ્રગલ શું છે કે હસલ શું છે એ બી ખ્યાલ આવશે. તો હવે આપણે આ પાસ્ટની વાત કરી દીધી, હવે આપણે વાત કરીએ ફ્યુચર ઉપર, બિકોઝ હવે આપણે સેકન્ડ પાર્ટ ઓફ પોડકાસ્ટમાં, તો તમે તો આટલું એજ્યુકેશન્સ લો છો, પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરો છો, તો અત્યારે જે નવો એક ટ્રેન્ડ આવ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પ્લસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને તમે કેવી રીતે જોયો છો? બીજી વસ્તુ કે લોકોને મનમાં ડર છે કે આ જોબ ખાઈ જશે, તો એના ઉપર બી તમે થોડું સમજાવો કે એકચ્યુઅલી આ આપણને enable us or help us कि फिर otherwise it's going to destroy. The thing is that technology is a part of life now. Yes, 100%. આપણે સવારે ઉઠીએ ને, we use technology. 100%. When we used to sleep, we use technology. Technology, yes. અને સ્ક્રીન ટાઈમ જો મોબાઈલ તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે, which will consume approximately 50 to 60% of your day. Of day, yes. 4 કલાક, 5 અને કલાક. કહેવાય ને મોબાઈલ એવી કોઈ વસ્તુ નથી રહી કે આપણે યુઝ ના થાય. 100%. Yes. એકવાર મેં એક વસ્તુમાં પૂછ્યું હતું લોકોને કે what facility you are getting in your mobile. Right. So they have sorted out 25 things. Okay. It can be calculator, it can be watch, it can be ringing system, it can be alarm, many things are there that we know. Yes. તો સેમ વસ્તુ જ્યારે AI ની વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇટ્સ અ નેક્સ્ટ ફ્યુચર. Yes, there's a next. અને આજે તો છે, પણ જસ્ટ થિંક 5 વર્ષ પછી શું થશે. Right, right. અને બહુ બધી મૂવીએ ઓલરેડી આ વસ્તુ 10 વર્ષ પહેલા દેખાડી છે આપણને, એવું નથી દેખાડી. બિલકુલ સાચી વાત. બટ યુ વોન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ ધ થિંગ ઓર ઓપોઝ ધ થિંગ ઇઝ અપ ટુ યુ. યસ. આપણે વાત કરીએ બેન્કિંગ સિસ્ટમની, આજના 15 વર્ષ પહેલાં જ્યારે CBS હતું, સેન્ટ્રલ બેન્કિંગ સિસ્ટમ નહોતું, આપણે જ્યારે પાસબુકને આપણે એન્ટ્રી કરવા જઈએ ને તો હાથથી લખીને આપતો આપણને. આજે આપણે જઈએ એટલે આપણે મોબાઈલ એપથી આખો સ્ટેટમેન્ટ નીકળી ક્લિક કરી એટલે PDF ફાઇલ આવી જાય. આપણને લાઈફ મજા આવી જોવાની. મજા. હું ઇન્કમ ટેક્સની વાત કરું, રિફંડ પહેલા હતું ને, તો રિફંડમાં પહેલા ભરવા જઈએ, રિફંડ 1 વર્ષ 2 વર્ષ પછી પહેલા ઓફિસમાં બધું મળવું પડે પર્સનલી. તમે સમજી લો હું શું કહેવા માંગુ છું. યસ યસ યસ, બિલકુલ સાચી વાત છે. આજે સાહેબ રિફંડ 30 મિનિટમાં પણ આવે છે. હા, ઓટોમેટિક આવી જાય છે. 1 દિવસમાં પણ આવે છે. યસ 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 યસ. તો ધેટ ઇઝ એન એડવાન્સમેન્ટ ઓફ અ ટેકનોલોજી. Data analysis, blockchain, artificial intelligence, this is a part of our life. CA લોકો છે ને એ પરાંગત છે. ફાઇનાન્સ, ટેક્સેશન, એકાઉન્ટિંગ, એ કહેવાય ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મીન્સ શું સર? Chartered means a specialized person. Okay. Who is a king, I would say, of accountants. Acha, chartered means king of accountancy. Okay. Yeah, I can say that. He is specialized in accounting. Right, right. Specialized. Many domains. Yes, yes, yes. Cost accounting આવી ગયું મારા માટે. એમાં ટેકનોલોજીમાં સબ્જેક્ટ આવે છે, ટેકનોલોજી માટે પણ જે ઓલરેડી અમને શીખવાડે છે એ લોકો બધી વસ્તુ છે. તો નાવ ઇવન ધીસ યર ધ રિસન્ટ પ્રેસિડેન્ટ ઓફ અવર ICI, શ્રી રંજીત કુમારજી અગ્રવાલ, he have started a concept of AI in ICI. અચ્છા, ઓકે. મીન્સ એમને સ્ટાર્ટ કરી દીધું છે આખું. લાસ્ટ યર પણ મારા હતું ને આ વર્ષે એમને સ્પેસિફિક એમનો થીમ જ છે. રાઈટ રાઈટ રાઈટ. કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ICI જોડે છે. તો એમનું શું કેવું છે
કે ઓલરેડી ફાઇનાન્સ ટેક્સ બધું આપણી જોડે જ છે જ. ઇફ આઈ વોન્ટ ટુ એડ અ ફિનટેક વિથ ધેટ ટેકનોલોજી હોય Yes, તો fintech. બંને આપણે ઇન્ટિગ્રેટ સાથે કરી દઈશું ને તો લોકોની લાઈફ તો સારી જ છે, Yes. અમારે પણ છે. Yes. સો સીએ લોકો દર ફેરે ને બધી વસ્તુ નવી કરવા માટે જ માંગે છે. હા 100% સીએ લોકો એવું જ છે. યસ યસ અને કહે સાહેબ 140 કરોડ પોપ્યુલેશનમાંથી ને હા 4 લાખ જ સીએ છે. હા ધેટ્સ અ બિગ થિંગ એટલે ધીસ હું ઇઝ અ માઇનોરિટી માઇનોર actually. એગ્રી બિલકુલ સાચી વાત છે. So this is the actual minority, Minority, yeah. and it is said one of the brightest mind of the world. યસ યસ I'm not saying only the brightest Only- mind, હા, one it's of the brightest. one of the mind. brightest mind. Yes, agree. And even Supreme Court says કે જે સીએ જે એક્ઝામ લે છે સીએ વાળા હા એ બધા બાકી ઇન્સ્ટિટ્યૂટે શીખવું જોઈએ. રાઈટ એ રાઈટ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એવો. ઓર્ડર છે ઓકે અને એ બધા માની વન ઓફ ધી ટફેસ્ટ એક્ઝામ છે. Toughest, તો આઈ નેવર થિંક કે કંઈ એમાં મુશ્કેલી પડશે. ઇફ યુ ઇન્ટિગ્રેટ ધ થિંગ્સ મેથડ ચેન્જ થશે, મોડલ પણ ચેન્જ Right, થશે. right. પીપલ વિલ મચ મોર ફોકસ ઓન એ ફાસ્ટ ઓડિટ. તમારી ટેકનિક બહુ સુધરી જશે, એક્યુરેસી વધી જશે, તમારો સર્વિસ લેવલ ઉપર આઈ એ થિંક વધી હશે. બહુ મોટો ગ્રોથ આવશે, Yes. સર્વિસ ક્વિક થઈ જશે. કન્સલ્ટન્સી વધશે. રાઈટ રાઈટ હવે કહેવાય વર્ચ્યુઅલ સીએફઓ અમે લોકો આપી દીધું હા લોકોને. યસ એ તો હું તમને પૂછવાનો જ હતો કે એક નવો વર્ડ આવ્યો છે કે વર્ચ્યુઅલ સીએફઓ લાઈક ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ સરની પ્રોફાઇલમાં મેં વાંચ્યું કે વર્ચ્યુઅલ સીએફઓ એટલે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ ઓફિસર રાઈટ કે એને કેવી રીતે is- પ્રિનાઉન્સ કરી શકશો I would say that is called chief financial officer. અચ્છા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પણ વર્ચ્યુઅલ એટલે શું લાઈક Yes. હા વોટ ઇઝ કેન યુ ટેલ મી મોર Yes, અબાઉટ sir. ધેટ Yes, sir, obviously. If I'm talking on that thing, આપણે CFO બોલે સાંભળે છે. હા એ યસ CFO છે, that is Yes. chief financial officer. ઓકે અને CFO ક્યારે કહેવાય કે માણસને 5-7 વર્ષનો એક્સપિરિયન્સ થયો હોય બિઝનેસનો Okay. અને મોસ્ટલી હી સ્પેશિયલાઇઝ ઇન ફાઇનાન્સ, ઇન કમ્પ્લાઇંગ ધ થિંગ્સ કે કમ્પ્લાયન્સ ઓકે થાય છે થતું, સ્ટ્રેટેજી ઓકે છે એની, ખાસ કરીને ફ્યુચર સ્ટડી કરતા બિઝનેસ કઈ જગ્યાએ લઈ જવાનું. Right, ઇટ right. કમ્સ ટુ ફાઇનાન્સ ઓફ અ કંપની. રાઈટ રાઈટ ઇટ કેન બી M&A, ઇટ કેન બી ટેક્સ એન્ડ પ્લાનિંગ, કઈ રીતના પૈસા બચાવ બધી વસ્તુ માટે છે Right, એમાં હોય છે. Yes. તો અહીં તમે ફૂલ ટાઈમ કોઈ CFO તમે હાયર કરશો ને વિચ વિલ ટેક એટલીસ્ટ 1.5 લાખ પર મંથ ટુ યસ 100% અને 5 લાખ 10 લાખ 20 લાખ થઈ શકે છે આવા કંપનીઓમાં છે. ને એ જ સર્વિસ તમને આઉટસોર્સિંગ બેઝ ઉપર એટલે વર્ચ્યુઅલી તમને મળી જાય. ઓકે જે કોઈ કન્સલ્ટન્ટ તમારી પાસે મહિને 1-2 વખત તમને મળતો હોય Okay. એ બધું તમારું કીપ અપ કરતો હોય, તમને Right, એ right. રસ્તે લઈ જાય. ઓકે અને હી ચાર્જ આઈ વુડ સે 1/10 ઓફ ધી ફીસ Okay. ઓર આઈ વુડ સે 1/5 ઓફ ધેટ ફીસ. ઓકે જે તમારા ઓફિસ હોય એમાં ચાય તમારે નથી બગાડતો સાચું હા કહું તો. બરાબર છે અને તમારું તમારો load ફિઝિકલ પણ નથી. લોડ બી નથી તો તમારા માટે સસ્તું થઈ ગયું એક વસ્તુ, એફોર્ડેબલ આઈ વુડ સે. એફોર્ડેબલ યસ યસ એન્ડ તમારે જે જોઈએ તમને મળી જાય છે. સેકન્ડ, પહેલા હવે આવા 10 કંપનીમાં આપતા હોય છે તો એ થઈ જાય. એન્ડ બીંગ અ સીએ વી કેન પ્રાઉડલી સે કે અમને બધા બિઝનેસનો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ છે રાઈટ કે રાઈટ 100 ક્લાયન્ટ હશે ને તો 100 માંથી 40 ક્લાયન્ટ એવા અલગ બિઝનેસ વાળા હશે. રાઈટ તો વી ગેટ અ ક્રક્સ ઓફ ધેટ રાઈટ એન્ડ દેન હવે ક્લાયન્ટને ક્યાં લઈ જવું છે ને તો એમાં અમારે પરાંગત છે બરાબર હા એ તો છે જ યસ એન્ડ યસ કહેવાય ને આઈ ઓલવેઝ સે મનુષ્ય માત્ર ભૂલ નહીં પાત્ર. Yes. એટલે 1-2% ભૂલ તો બધાય થાય. બધાથી ઇવન થાય. મશીન વિલ મેક અ મશીન વિલ મેક અ મિસ્ટેક બટ 1 or 2% ઇઝ અ બેસિક એરર થિંગ. રાઈટ રાઈટ પણ બાકી જે છે ને એ ક્લાયન્ટને બહુ બેનિફિટ થાય છે. રાઈટ રાઈટ અને દેટ ઇઝ કોલ્ડ અ વર્ચ્યુઅલ CFO. વર્ચ્યુઅલ સીએફઓ રાઈટ રાઈટ તો આ એક નવી ફ્યુચર લાઈન છે એવું કહી શકાય નોટ અ ફ્યુચર લાઇન, અ કરંટ લાઇન આઈ વુડ સે. કરંટ ઓકે ફાઇન તો પીપલ ઇવન સે ઇટ એઝ અ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, બહુ લોકો કહેતા હોય છે ઓકે કે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસ છે, કોઈ કે વર્ચ્યુઅલ CFO કહેતા હોય છે, Okay. કોઈ કે ઇન્ટર ઓડિટ વિથ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, Okay. એ બધું છે. બટ અ પર્સન હુ વિલ જોઈન યોર કંપની and will make you motivate, will make you grow, Grow. will save your tax, will save your money. Right, right, Interest right. બચાવી દેશે એટલે Okay. કંપની ભાગવાની છે. રાઈટ એટલે ટૂંકો સ્ટાર્ટઅપ માટે તો બહુ મોટી વસ્તુ છે Startup કે છે, કોઈ પણ માટે છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીઝને Yes. ગ્રો થવો હોય તો વર્ચ્યુઅલ CFO ઇઝ અ વેરી ગુડ Yes. કન્સેપ્ટ અને સરે બધા ડાઉટ ક્લિયર કર્યા. અમેઝિંગ થિંગ, અમેઝિંગ પોડકાસ્ટ ઇઝ ગોઈંગ ઓન. બહુ ઇન્ફોર્મેશન જાણવા મળે, શીખવા મળે, તો જસ્ટ સ્ટે વિથ અસ. હવે એક મેં તમારા રેઝ્યુમેમાં જોયો કે લાઈક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, આઈ થિંક મને ખ્યાલ છે કે ઇટ્સ અ બોડી રાઈટ, Yes. ઇન્ડિયાની એક ગવર્નન્સ બોડી છે Regulatory body. બોડી છે અને Yeah. આઈ થિંક એમાં તમે કદાચ મેં તમારા રેઝ્યુમે પરથી જોયું કે રાઇટ નાઉ યુ આર સર્વિંગ એઝ અ ટ્રેઝરર ઓવર ધેર. I was a treasurer before 2 years. Okay. I am a managing committee member right now. Okay, so what's your day-to-day role in managing committee members and what this institution is doing? Okay. Sir, આપણે કહીએ ને ICAI, Huh, I see. Institute of Chartered Accountants of India. Yes. Where CA are produced, I would Okay, say. okay. કે લોકો એ only institute in the world જે CA ની ડિગ્રી લોકોને આપે છે. Okay. આપણે CA ની વાત કરીએ તો ઓકે તો એક ક્વેશ્ચન આમાં હું પૂછી શકું કે એ CA ની એક્ઝામ કન્ડક્ટ કરે છે?
સર એવરીથિંગ આઈ વુડ સે. અચ્છા ઓકે સીએ મીન્સ એવરીથિંગ રજિસ્ટ્રેશન તમે કરવું પડે, ઓકે એક્ઝામ કન્ડક્ટ કરે છે, બરાબર પછી સર્ટિફિકેશન આપે છે, 5 વર્ષની એફસી ડિગ્રી આપે છે, રાઈટ એના કોર્सेसનો ડેવલપમેન્ટ માટે આપે છે બેનિફિટ, okay. પછી સીએ તમે બની જાઓ પછી જોબ માટે પણ એસિસ્ટન્સ આપે છે તમને. ઓકે ગ્રેટ અમારે એક સીપીઆર્સ હોય છે કે ભાઈ અપડેટ રહે સીએ બધા લોકો Okay. નોલેજ માટે, Yes, તો yes, એમને yes. કમ્પલસરી સીપીઆર્સ કરવાના હોય છે. ઓકે એટલે એક માસ્ટર હોય ને, હા આઈ ઓલવેઝ સે આલ્મા મેટર, Alma matters, yes, I એ અમારા માટે માં જેવી હાલત છે, રાઈટ જે આઈસીઆઈ અમને સપોર્ટ કરે બધી વસ્તુમાં. રાઈટ તો આઈસીઆઈ હેઝ અ વેરી પેક્યુલર થિંગ્સ મેની કોર્सेसમાં છે, પણ ઇન્સ્ટિટ્યૂટમાં છે. એક તો આ આઈસીઆઈ ઇઝ ગવર્ન બાય ધી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. અચ્છા ઓકે ઇટ્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે ઇટ કમ્સ અંડર મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. ઓકે એટલે બધા જ કોઈ પણ ડિસિઝન હોય એ આઈસીઆઈ પોતાને લઈ શકે. એવું મોટું હશે ડિસિઝન, સપોઝ કોર્સ ચેન્જ થયું ઓકે તો ઇટ શુડ બી અપ્રુવડ બાય ધી રેગ્યુલેટરી ઓથોરિટી ઓવર ધેર. Okay. એ અપ્રૂવ કરશે તો અમે એને આગળ પ્રસાર કરી પ્રસાર શકીએ કરી છીએ. શકીએ, yes. સેકન્ડ થિંગ કે એક સ્ટ્રક્ચર છે કે બહુ બધી બ્રાન્ચીસ છે રાઈટ રાઈટ ઇન્ડિયામાં. આઈ વુડ સે મોર દેન 200 બ્રાન્ચીસ મિનિમમ કહું છું, બહુ બધા હશે. ઓકે તો એમાં મેનેજિંગ કમિટી મેમ્બર હોય છે, ઓકે ને પછી રીજન હોય છે. 5 રીજન છે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટર. સેન્ટર યસ એમાં રિજનલ કાઉન્સિલ મેમ્બર હોય છે. અચ્છા એની ઉપર પછી હોય છે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર, જે Central આખા ઇન્ડિયા લેવલ ઉપર હોય છે. ઓકે તો એવી રીતે છે 32 તમારે સીસીએમ છે અને 8 ગવર્નમેન્ટ નોમિની છે, ઓકે એટલે દે આર 40 ઓફ ધેટ. ઓકે રિજનલ કાઉન્સિલ મેમ્બર છે એ 51 સમથિંગ છે, ઓકે ઓકે 51 ઓર સમથિંગ મોર દેન ધેટ મે બી. એન્ડ પછી બધી બ્રાન્ચમાં મેનેજિંગ કમિટી મેમ્બર હોય છે. રાઈટ રાઈટ અમદાવાદ બ્રાન્ચ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ ઓફ ધી વર્લ્ડ ઇન આઈસીઆઈ, સેકન્ડ ઇન ધ વર્લ્ડ ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયા કહું અને ઇન્ડિયા આઈસીઆઈ આખા વર્લ્ડમાં છે, હા. આખા વર્લ્ડમાં છે શું, વાવ where there are 14,000 registered members Okay. being a CA and 40,000 students અચ્છા. plus છે બંને, Plus. એટલા છે એમાં. રાઈટ તો રાઈટ to help them, to assist અચ્છા. them to do the daily work of the branch means Right. એવું નહીં કે એકાઉન્ટિંગ બધું કરવું એવું નહીં, how to regulate the works on that યસ part. યસ એમને નોલેજ અપગ્રેડ માટે સેમિનાર્સ મૂકવા, એમનો ક્વેરી તો એ સોલ્વ કરવાની, એ બધા કામ માટે વી હેવ બીન ઇલેક્ટેડ બાય ધી મેમ્બર્સ ઓકે ઓફ આઈસીઆઈ, અચ્છા જેમાં અમદાવાદ બ્રાન્ચમાં 9 છે આવા. ઓકે તો આઈ હેવ બીન ઇલેક્ટેડ બાય ધી મેમ્બર્સ બાય ગ્રેસ ઓફ ગોડ એન્ડ Okay, સપોર્ટ ઓફ great. ધેમ. ગ્રેટ So I am one of them. રાઈટ રાઈટ એવું રાઈટ છે. રાઈટ 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 નહીં નહીં અમેઝિંગ દેટ્સ લાઈક અમેઝિંગ રોલ યુ આર હેન્ડલિંગ રાઈટ નાઉ. તો આઈ થિંક આઈ કેન સે દેટ યુ આર ઓલ્સો ઇન ટચ વિથ ધ upper body as well as the students. So Yes. I think you have seen all the journey, I can say. Yes. Great, and we can say that you will grow more and we will see you in a bigger picture for Thank sure you, sir. in this ICAI. તો દેટ્સ અ વેલ વિશિસ ફ્રોમ અવર સાઇડ. તો હવે આપણે લાસ્ટ ફેઝમાં વાત કરીએ કે એક છે કે સીએ તમે થઈ ગયા તો દેન યુ કેન પ્રેક્ટિસ, યુ કેન ડુ બિઝનેસ. નાઉ સમજો કે અમુક સ્ટુડન્ટ છે કે જે ગીવ અપ કરી દે છે, બિકોઝ કરન્ટલી હું ડેટા જોતો હતો તો ઓનલી 10% સક્સેસ રેશિયો છે કે 1 લાખ સ્ટુડન્ટ એપિયર કરે છે અને 10 થી 12% રિઝલ્ટ છે. દેટ મીન્સ 1200 સ્ટુડન્ટ ઈચ એન્ડ એવરી યર સીએ થાય છે. તો જે લોકો સીએ નથી થતા એ ફરીવાર ટ્રાય આપશે, કદાચ ત્રીજી વાર ટ્રાય આપશે, પણ જો હવે એ સીએ કમ્પ્લીટ ના કરી શકે તો એના માટે શું ઓપ્શન છે? કે ડિસએપોઇન્ટ થવાની જરૂર છે કે સીએ ના જ કર્યું ચલો, તો એ લોકો સીએ કંપનીમાં કામ કરી શકે છે કે વોટ્સ ધેર ફ્યુચર? બિકોઝ એ બી આપણે બતાવવું જરૂરી છે, કારણ કે ઘણી બધી કોમ્યુનિટી છે કે જે ગીવ અપ કરે ને પછી કોઈક બીજું નાનું મોટું કામ કરે છે, પણ આમાં બી ઓપોર્ચ્યુનિટી છે. बिल्कुल सर, तो एक कहावत है, चांद की नुमाइश करूँगा तारे मिलने वाले हैं. हाँ बिल्कुल सही अगर बात है. मैं सीए करने की सोच रहा हूँ, मैं सीए क्या हाँ. मे भी हो सकता है कि जैसा आपने कहा एस यू सेड कि આમાંથી 100માંથી 10 થી 12 લોકો સીએ બને છે, हाँ यस અને ઇફ આઈ સી ઓન એબ્સોલ્યુટ ટર્મ that is 2%, what I always say to people. हाँ So maybe failure is a part of the things, but we always say कि after May there is a November, and after November there is a May. There is a May. એક્ઝામ આપતી હોય છે, લોકો આપતા હોય છે એટેમ્પ, Yes, કહેવાય ને કોઈ પણ સીએ એક વસ્તુ નહીં પૂછવાની લાઈફમાં કેટલા એટેમ્પ પાસ, કેટલા એટેમ્પે પાસ થયો, બિલકુલ બધા સાચી વાત કહેતા છે. હોય છે હા વસ્તુ હા એ. હા હા તો દેટ ઇઝ અ પાર્ટ ઓફ અ થિંગ. Right. જો સીએ નહીં પણ બની શક્યો, હા પણ એ કહેવાય ને એને ઇન્ટર સીએ પાસ કર્યું છે, એને આર્ટિકલશીપ પૂરી કરી છે, Right. એને ફાઇનલમાં કદાચ રહી ગયું, રાઈટ. તો એને નોલેજ બધી છે હવે. હા નોલેજ તો બધી નાવ છે. હી કેનોટ સર્ટિફાઈ ધ થિંગ્સ, થોડાક માટે રહી ગયું છે. હા થોડા માટે રહી તો ગયું. એવું નહીં કે કામ નથી કરી શકતો. હા આઈ હેવ મેની ફ્રેન્ડ્સ જે રહી ગયા છે સપોઝ સીએ બન્યા ને, તો દે આર ડુઈંગ ઇન અ કેપીયુ વર્ક્સ, ઓકે જોબમાં જે સારી જોબમાં જે બિઝનેસ કરે Right, છે, right, right. એટલે બિઝનેસમાં અમારા કરતાં બહુ સારું કરે છે, હું સાચું કહું તો એવાય છે બહુ રાઈટ બધા. રાઈટ રાઈટ બહુ લોકો પ્રેક્ટિસમાં છે જે સીએ ની પ્રેક્ટિસ નથી કરતા, રાઈટ. પણ પોતાની પ્રેક્ટિસ એઝ અ ટેક્સ કન્સલ્ટન્ટ કરતા હોય કરતા હોય છે. છે. સો દે આર ઇમેન્સ સ્કોપ. એટલે હું નહીં સીએ કરવા જઈશ ને સીએ નહીં થાય તો શું, રાઈટ એવું રાઈટ નથી. અને હમણાં આઈસીઆઈ રિસેન્ટલી એવું કરે છે કે ઇવન દે આર હેલ્પિંગ ધ મેમ્બર્સ જે સીએ કરવાનું સ્ટાર્ટ કરે, સીએ નથી કરી હા, હા, શકતા, તો ઇટ્સ અ ચંક ઓફ વેરી Yes, very good chunk, yeah, people. ઇવન
આઈસીઆઈ પ્લાનિંગ કે એમાં આપણે કોઈ કંઈક સારું કરી શકે. બહુ In સરસ, that phase of that. ધેટ્સ અ ગ્રેટ થિંગ. જો એવું થઈ શકે તો આઈ થિંક જે બી સ્ટુડન્ટ્સો ડિસએપોઇન્ટ થાય છે એ લોકોને ડિસએપોઇન્ટ થવાની જરૂર નહીં હા હોય. બિલકુલ નહીં. એ લોકો માટે રસ્તો નીકળશે ટૂંકમાં. સાહેબ રસ્તો કહેવાય ને कि भगवान ने एक चींटी को भी खाना दिया है. ખાના દિયા હે, સહી વાત हम है. तो इंसान हो, कुछ इंसानों अच्छा को क्या होगा अच्छा हमने. क्या, सही तो વાત. डोंट वरी ऑन दैट पार्ट. અને સાચી વાત એવી છે કે મેં ત્યાં સુધી કોઈ સીએ ને પણ નહીં જોયો, અને જે સીએ સ્ટુડન્ટ્સ હોય જે સીએ નથી બની શક્યા એમનો સારા પેકેજ જોયા જ છે. હા 100%. એટલે એવું નહીં, બસ યોર એટીટ્યુડ એન્ડ ઇન્ટેન્ટ શુડ બી ધેર ટુ વર્ક. રાઈટ રાઈટ. આજે પેલું કે ખાવાનું સામે છે ને હાથ જ ના હાથ જ વધારે ના ભગવાન મોઢા મૂકશે તો નહીં થાય. હા બરાબર. બાકી મેં એવો કોઈ માણસ અત્યાર સુધી નહીં જોયો મારા લાઈફમાં રાઈટ રાઈટ કે જેટલા વર્ષની જર્નીમાં કે કોઈને કંઈ મુશ્કેલી પડી હોય. રાઈટ રાઈટ રાઈટ. એ નસીબનો ખેલ છે કે બીકોઝ આઈ ઓલવેઝ સે ઇફ યુ આર ડુઈંગ અ સીએ 50% હાર્ડ વર્ક and 50% luck is there. લકી છે. I બિલકુલ always say સાચી that વાત છે. thing. યસ યસ. કે આજે મેં જે વાંચ્યું ને એ આવી ગયું ને હા तो दैट इज अ लक. दैट इज अ लक फैक्टर. यस 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 यस. बिकॉज मैं 3 साल की मेहनत करता हूँ, हाँ. 3 घंटे में पेपर में उतारता पेपर में हूँ, उतारता वो बंदा 3 मिनट में पेपर चेक करता है हाँ. और 3 सेकंड में रिजल्ट मिलता है मेरे को. हाँ मेरी जिंदगी 3 मिनट हाँ. 3 सेकंड में चेंज तो होती है. बस हाँ तो वो जो पीरियड है ना हाँ. वो मुझे डिफाइन करना है. રાઈટ जो ये રાઈટ. ना થઈ શક્યું તો એ લક છે. લક છે. બાકી જિંદગી તો પૂરી થઈ હા જાય. એટલે કોઈ બી સ્ટુડન્ટ ડિસએપોઇન્ટ થવાની બિલકુલ જરૂર જરૂર નથી. નથી એમાં. અને સરે જેમ કીધું એમના ફ્રેન્ડ્સ બી છે, સક્સેસફુલ બિઝનેસ કરે છે. હા. તમે એવું નથી કે ભાઈ તમે પાસ નથી થયા એટલે તમને લાઈફમાં કોઈ સ્કોપ જ નથી. તો યુ હેવ લોટ્સ ઓફ સ્કોપ. તો ડોન્ટ ડિમોટિવેટ યોર સેલ્ફ કે કોઈ બી અલગ ડિસિઝન લેવાની જરૂર નથી. અને આ એક તમારા માટે કંઈ એન્ડ નથી લાઈફનો. બસ 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 આનાથી બી ઘણા બધા બીજા રસ્તા બી ખુલી શકે છે. બિલકુલ રાઈટ. ખુલી શકે તો હવે આપણે વાત કરીએ કે સર ફિનટેક તમે જેમ ના કીધું ફાઇનાન્શિયલ ટેકનોલોજી હવે બધી જગ્યાએ ટેક એડ થતું જાય છે. એજ્યુકેશન ટેક, ફિનટેક. તો તમે ફિનટેક વિશે થોડું જણાવો. અને જે બી સ્ટુડન્ટ છે અને જે બી સીએ ફેટર્નિટીમાં છે એ લોકોને ફિનટેક કેવી રીતે હેલ્પફુલ થશે અને ફ્યુચર ઓફ ફિનટેક શું છે? સર ઇન મેની વેઝ આઈ વુડ સે જસ્ટ થિંક તમને બે વસ્તુમાં અલગ કહું છું. એકાઉન્ટિંગ ટેક, એકાઉન્ટ ટેક અને ફિનટેકની બંનેની વાત કરીએ. ઓકે. આજે આપણે ઝોમેટોમાં ઓર્ડર આપીએ હા તો ઝોમેટોમાં તમે જેમ ઓર્ડર આપશો તો બિલ મળી જશે હા તરત જ બિલ મળી જાય. યસ. within milliseconds I would say. હા એ 100%. So do you think someone is sitting over there and preparing a bill for you? નો નોટ પોસિબલ. Because per day Zomato is at least having a 1 lakh order. Wow. Minimum I'm telling you. ઓકે. Across the world. World. Okay. તો 1 લાખ બિલ જો બનાવવા માટે હોય ને તો અલગ એકાઉન્ટિંગ ફિલ્ડની માટે જોઈએ. That is a I would say accounting tech. ઓકે ઓકે. સેમ આપણે ફિનટેકની વાત કરીએ તો આપણે લોન માટે એપ્લાય કરવું હતું આપણે તો આપણે લોન માટે જઈએ બેંકમાં જઈએ ફોર્મ હા. બધું ભરી Yes, કામ yes, થાય. yes, yes. કે સેમ વસ્તુ ડીમેટ એકાઉન્ટ માટે વાત હા, કરીએ. demat account ખોલાવવા માટે, માટે બધી મલ્ટિપલ સહી કરવાની હોય. હા મલ્ટિપલ સહી કરવાની થાય. યસ યસ. હવે આપણે જોઈએ કે મારા મોબાઈલમાં ક્રેડ હોય ડાઉનલોડ કે કોઈ પણ આવો ગઈ આઈ એમ નોટ એ માર્કેટિંગ ફોર ધેટ પર Yes, ડોન્ટ yes. વરી ઓન Yeah, ફ્રેન્ડ્સ પણ આ બહુ બધી એપ્લિકેશન છે હા બહુ બધી એપ્લિકેશન છે. કે જ્યાં તમે ક્લિક કરો ને હા. તો લોન પાસ થઈએ તમારે હા છે બિલકુલ સાચી વાત છે. 2 લાખ 5 લાખ 10 લાખ તો નોર્મલ થઈ ગયા ઇઝીલી તમારા આઈ થિંક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમારા Yes. એકાઉન્ટમાં આવી જાય છે. બસ સાહેબ આ સહી ક્યાં કરી તમે ના કોઈ જગ્યા નથી. રાઈટ. સેમ ડીમેટ એકાઉન્ટમાં જરૂર તમે એકાઉન્ટ ખોલાવો કે કોઈ જગ્યાએ હોય ગ્રો છે બહુ બધા હા પ્લેટફોર્મ બહુ ઘણા બધા પ્લેટફોર્મ છે. યસ યસ. જ્યાં તમે ઓટીપી આપો ને તમે એકાઉન્ટ ખુલી જાય એકાઉન્ટ ખુલી જાય. યસ. બેસિક ડોક્યુમેન્ટ્સ આપીને રાઈટ રાઈટ. ધેટ ઇઝ અ પાવર ઓફ અ ફિનટેક એન્ડ Okay. એકાઉન્ટિંગ ટેક રાઈટ. અને ઇટ મેક્સ યોર લાઈફ ઇઝી યસ. બટ ઇટ્સ અ સાયન્સ એટ ધ એન્ડ ઇટ્સ અ બેસિસ ઓફ અ સાયન્સ. સાયન્સ. અને પેલી મૂવી કદાચ જોયું હોય ને કે તેરી બાહોं में कुछ उलझा હા जिया યસ अपना ઉલઝા जैसे જીયા साइड વાળો. को। યસ યસ એમાં યસ. પેલું સિફરા. robotic દેખાડ્યું, સિફરા. સિફરા યસ. रोबोटिक वालों रोबोटिक्स. यस. तो इट बहुत सही तरह से दिखाया उसमें. हाँ, इट उसमें शोज दिखाया वेरी वेल very well. कि हाउ a robotic thing or AI can make the Make the things and and can break the things. Yes, आपकी yes. दिल्ली भी जला सकती है, ध्यान रखना. हाँ हाँ. तो दिल्ली नहीं जलानी हो तो उसके प्रो एंड कॉन्स दोनों जानो तो अच्छा चलो रहेगा. अच्छा है. friends. सही बात है. सही That's बात the है. thing. बिल्कुल सही बात है. तो फ्यूचर स्कोप तो शायद क्या लग रहा है आपको सर फिनटेक बहुत में? है, ओके बहुत है. ओके. एंड सीए के लिए फ्यूचर स्कोप क्या होगा, कंसल्टेंसी बहुत अच्छा रहेगा. अच्छा. एंड दे विल बी स्पेशलाइज इन मेनी थिंग्स नाउ. ओके. अभी वो बोलते हैं कि जैक ऑफ ऑल वो रहेंगे लोग, ऐसा नहीं है. यस यस. बट पीपल विल कम ऑन ए स्पेसिफिक थिंग्स. जैसा आईसा ने निकाला कि आपको प्रैक्टिस करनी है, आपको तीसरे तक आर्टिस्ट भी करनी है. अच्छा. एंड एज अ पास्ट 5 or 10 years trend which we are looking at, कि many students are becoming a CA, they are going either on a business or mostly on a job side. Job side. Because big fours and many players are there, MNC Yes. companies are there, Right. giving a very good package. Yes. Even ICI is offering at least 10 lakh of package ओके. to a CA once he becomes CA. If he been elected or not selected in a campus interview, at least 10 લાખ નું મિનિમમ પેકેજ મળે છે એને. વાવ. જસ્ટ થિંક 10 લાખ રૂપિયા મળવા ઈઝી નથી. ના ઈઝી નથી. ઇટ્સ Yes. લાઈક એન્જિનિયરની સ્ટાર્ટિંગ સેલરી તો આનથી બી ઓછી છે. એટલે આઈ એમ નોટ કમ્પેરિંગ હા વી આર નોટ કમ્પેરિંગ પણ ઇટ્સ અ ગુડ મીન્સ વેરી ગુડ, વેરી ગુડ. ઇટ્સ વેરી ગુડ. એટલે કહું છું તો હવે આવું બધું મળતું હોય રાઈટ રાઈટ. તો ફ્યુચર ઇઝ બ્રાઇટ ફોર સીએ. સીએ. એઆઈ નું છે સીએ. યસ. ઇફ પીપલ યુઝિંગ જેમિની છે, હા. ચેટ ચેટ જીપીટી જીપીટી છે. યસ. પણ કહેવાય ને તમને AK-47 આપી દઉં તો ચલાવતા ના આવડે હા. એની વેલ્યુ નથી. બિલકુલ સાચી વાત છે. આ એક જબરદસ્ત વાત કીધી કે ચેટ જીપીટી
ચલાવતા ના આવડે તો તમારો કોઈ મતલબ જ નથી. તો દેટ મીન્સ કે જો તમને ચલાવતા નથી આવડતું એટલે એનો મતલબ એવો નથી કે આ ઇન્ડસ્ટ્રી ડિસ્ટર્બ કરી દેશે. અને પ્લીઝ નોટ ફ્રેન્ડ્સ, બિંગ અ સર્ટિફાઈડ સિક્યુરિટી ના સ્ટુડન્ટ એન્ડ સાયબર સિક્યુરિટી બહુ ફોકસ કરીએ એની ઉપર કે ઓલવેઝ યુઝ અ પેઇડ વર્ઝન ઓફ ધીસ. રાઈટ તમે ફ્રીમાં કહેવાય ને, સાયબર સિક્યુરિટી એક વર્ડ છે, એક બહુ નાનો વર્ડ છે. ઇફ સમથિંગ ઇઝ ફ્રી, you are a product. You are a product, yes. So don't become a product of that thing. Right. Have a paid version. $20 માં જ આવે છે, એટલે 1600 રૂપિયા થયા તમારા માટે, 1600-1700 રૂપિયા. Yes. બધા યુઝ કરશો ને તો લાઈફ વધારે સારી હશે અને મજા આવશે. એક એસિસ્ટન્ટ મૂકો સાહેબ, હવે તો ઓફિસ બોય હોય ને એ 10 થી 12 લેતો હોય છે. યસ. તમને એક એસિસ્ટન્ટ મળે છે 1700 રૂપિયા, 1700 રૂપિયામાં. બિલકુલ સાચી છે. સારો અને જેન્યુન. એ જ કહું છું તમને. અને આપણે કેમ બધું જ માને. અને 24/7. 24/7. યસ. રાતે 2 વાગે ઉઠે કહું ને, hi, do something for me. Yes. He will report me. He will tell me something at At least. least. So that we can use on that part. On that part, But yes. કહેવાય ને, મારા blood group B positive છે. Yes. So I mostly see everything on a positive side. Me also. કે આપણે બધું પોઝિટિવ સાઈડ ઉપર જ જોઈએ છે. Amazing. Yes. That's the So I think great is great going on. And તો future, what are the 3 major degree or major field student can perform કે એ ફ્યુચર રહી શકે કે સીએ ની અંદર બી ફ્યુચરમાં ડિફરન્ટ મોડ્યુલ આવશે? I want to module CA को बनी क्या ने, ये module पूરું શીખ્યું તમારે. Okay. But you can do a post qualification courses. Many અચ્છા. courses are there. Okay. હું હમણાં post qualification course committee chairman છું. Okay. અમદાવાદ branch નો. Right. So there are approximately 24 PQC courses. અચ્છા. ICF has launched. PQC means Post qualification courses. okay, post qualification courses. તો એના 24 જેવા કોર્सेस ચાલેલા છે. પીપલ કેન ડુ એનીથિંગ, દે કેન પ્રેક્ટિસ ઓન ધેટ. અને આઈ વુડ સે એઆઈ એક જે વાતથી આપણે આઉટસોર્સિંગ બિઝનેસ ઇઝ અ બૂમ. રાઈટ. થર્ડ ઇઝ અ ફોરેન્સિક, ઇન્ફોર્મેશન સિક્યુરિટી, વિચ ઇઝ અ પાર્ટ ઓફ એઆઈ. આઉટ સે ક્યાંક આપણે ઇન્ટિગ્રેટ કરી શકો છો તમે આ વસ્તુને. રાઈટ. સ્ટાર્ટઅપ્સ, યસ. ઇન્સોલ્વન્સી, યસ. વેલ્યુએશન, Okay. Risk management is also big yes, thing, risk right? management, Hedge funds, and everything. Right. M&A. M&A, So you ask me the things. Virtual CFO we have discussed. virtual CFO. Project funding. So there are multiple fields. People think only of audit. Audit is right now a very few things Right. which people can think of. And being a CA, I always say કે ભાઈ ભગવાને એક આવો વરદાન આપ્યું છે ને કે તમે કોઈ પણ સારી ફિલ્ડમાં તમે કામ કરી શકો. આ તો દરિયો છે એવું કહીએ તો ચાલે. મીન્સ તમે તો એટલું બધી લાઈક યુ આર ગિવિંગ અ લોટ્સ ઓફ ન્યૂ વ્યૂઝ કે આટલી બધી લાઈન મને બી ખબર નથી કે મને તો એવું લાગ્યું સીએ એટલે ફાઇનલ, પણ આની બહુ છે સર, બહુ ઇટ્સ લાઈક અ ઓશન એટલે એવું કહી શકાય. અને કહેવાય ને કે લોકો કહે છે સીઆ પ્રેક્ટિસની વાત કરી મેં. પ્રેક્ટિસ કરે પીપલ કેન ડુ મેની થિંગ અધર દેન પ્રેક્ટિસ. લોકો બિઝનેસ કરે છે. તમે નામ કુમાર મંગલમ બિરલા, ઇઝ અ સીએ. ઓકે. સેકન્ડ એક્ટિંગની વાત કરું તો અમારે અહીંયા એક આદિત્ય ત્રિવેદી કરીને સીએ છે. રાઈટ. અમારે એ હવે મૂવીમાં છે, મૂવીનો ડાયરેક્ટરશિપ કરે છે ભાઈ. ઓકે. અને એ મૂવી લાવે છે સીએ સાહેબ કરીને. સીએ સાહેબ, એ વસ્તુ છે. અને આપણે બહુ ફેવરેટ એક શો છે સોનીમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એમાં જે પોપટલાલ છે ને, હી ઇઝ અ સીએ. Oh, okay. Powerlal is also CA. People don't know that thing. Right. So they can be at various fields and જ્યાં જાય ને એ સારું કરશે એટલો વિશ્વાસ હોય છે. Right. Attitude always required. કે કહેવાય ને आपको पहली जॉब आपकी डिग्री दिलाती है, पहचान दिलाती है, तो आपका एटीट्यूड आपका काम दिलाता है. सही वो बात वहाँ पे है. बाकी people enjoy that thing. અને CA is a ocean of opportunities, I would say. Right. Not only in practice or job, but they can do multiple things. Right. So I can see like there is lots of opportunity for the students who are planning for CA. CA માં થોડો ટાઈમ લાગશે બટ યુ વિલ બી હેવ અ બ્યુટીફુલ લાઈફ ફોર શ્યોર. સરે જેમ કીધું કે કોઈ બી અનએમ્પ્લોયડ નથી સીએ ફેટર્નિટીમાં, તો વિચાર કરો કે કેટલી મોટી ફિલ્ડ હશે. તો કોઈ બી મોટી ફિલ્ડ હોય તો ડેડિકેશન્સ તો માગશે જ, તો ગીવ અપ કરવાની જરૂર નથી. પેરેન્ટ્સ યુ નીડ ટુ સપોર્ટ યોર કિડ્સ, રાઈટ. તો સીએ બનવું એક લાંબી જર્ની છે, પણ એની અંદર તમારે હરેક સ્ટેપ ઉપર એક એક્ઝામ ક્લિયર કરવી પડશે અને એ એક્ઝામ ક્લિયર કરીને યુ વિલ રીચ ટુ ધ નેક્સ્ટ ડેસ્ટિનેશન. અને એવું બી નથી કે સીએ થઈ ગયા એટલે પતી ગઈ વાર્તા. જેમ સરે કીધું કે આઈસીએ જે બોડી છે એ કન્ટિન્યુઅસલી તમારું નોલેજ અપગ્રેડ કરવા માગે છે. તો દેટ મીન્સ ઇટ્સ અ લાઈક યુ કેન સે ઈચ એન્ડ એવરી ડે ન્યૂ સ્ટફ આર કમિંગ. તો ગાઈઝ ઇટ ઇઝ અ અમેઝિંગ ફિલ્ડ. પૈસા માટે બી કહી શકાય, પ્રેસ્ટીજ માટે બી કહી શકાય. આઈ થિંક એવું કહું કે સીએની સાઇનથી જ કદાચ ઘણી બધી વસ્તુ ચેન્જ થઈ જતી હશે. સર નરેન્દ્ર મોદી સાહેબ, આપણા પીએમ, રિસ્પેક્ટેડ પીએમ, હિઝ વર્ડ ઇઝ ધેટ કે a CA signature has more value than my signature. Oh, okay. So that means a lot. That means a lot. Yes. મેં તમે કીધું કે લોકો આવો લોકોનું છે હવે નવા જે સીએ બને એમનું એવું છે કે સીએ બને વાત પતી ગઈ. પણ એ શરૂઆત છે. લાઈફ ઇઝ ગુડ, ઓબ્વિયસલી લાઈફ ઇઝ ગુડ, પણ મહેનત તો બધી કરવી જ પડશે. એટલે યુ નીડ ટુ બી અપડેટેડ એવરી ટાઈમ. રાઈટ.
યસ યસ અને એ વખતે જે સાયન્સ સ્ટુડન્ટો છે જેની હોડ છે કે ભાઈ ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, અમુક લોકોને આર્ટ્સના સ્ટુડન્ટને યુપીએસસી બનવું છે, પણ કોમર્સ સ્ટુડન્ટ્સ માટે આ એવરગ્રીન લાઇન છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. તો ગાઈસ I will add, યસ શ્યોર not only commerce, યસ science students સાયન્સ સ્ટુડન્ટ બી Arts કેન students યસ 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 and commerce. Common, All humanity three can students do any CA. can. Yes, yes, All three can do CA. all three can do CA. Yeah, that's yes. the most important Yes, thing. yes, કે લોકો yes, વિચારે કોમર્સ એટલે CA કરી શકે. હા. I have seen many friends of mine Yes. who did their BSc or science માં તો બાર Right. પછી CA કર્યું ને અમારા કરતા વધારે સારી છે. રાઈટ 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 100%. તો આઈ થિંક સમીર સર જોડે આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું. તો આપણે એક છેલ્લું ડિસ્કશન કરીએ છીએ કે સર આપણું જે યુટ્યુબ ચેનલ છે એના વિશે તમે થોડું જણાવો, અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એના વિશે જણાવો, બિકોઝ મેં તમારા ઘણા બધા વિડીયો જોયા. ઇટ્સ વેરી ઇન્ટરેક્ટિવ એન્ડ તમે એટલું બધું જ્ઞાન આપો છો ત્યાં કે એ રિયલ પર્સનને અને કોઈ બી એક સિમ્પલ યુઝર હોય ને એને બી એ ઇઝીલી આવડી જાય છે. તો એનું વોટ આર યુ પ્લાનિંગ ફોર દેટ? તમે એને કેવી રીતે સ્કેલ અપ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? ગ્રેટ સર. સર વસ્તુ એવી છે, આ જર્ની વાત કરું તો વે બેક ઇન 1920 કે હું બહુ ઓછું પેલું કે ને ગ્રોથમાં ફેસ ઉપર તમે હો બધા ફોકસ ના કરો. ને મેં 3 મહિના યુટ્યુબ જોવાનું શરૂ કર્યું કે યુટ્યુબ જેવું કઈ છે વસ્તુ. રાઈટ રાઈટ રાઈટ. એટલે પછી મેં મારા પાર્ટનરને કીધું ભાઈ આપણે યુટ્યુબ કરીએ. મારા વાઈફને કીધું તો વાઈફે કીધું સી ઓલવેઝ સપોર્ટ્સ મી રાઈટ કે જો કરના કરો બિંદાસ માં બેઠ્યું. અરે વાહ. તો ઇટ મેક્સ એન ઇમ્પેક્ટ ઓન યોર ઇમ્પેક્ટ ઓન માઇન્ડ. યોર માઇન્ડ. સહી વાત. સેમ વસ્તુ ફેમિલી વાળા પણ સપોર્ટિવ છે. રાઈટ રાઈટ. મારા ફેમિલી કે ક્યાં બકવાસ છે સ્ટાર્ટ કર્યો, પ્રેક્ટિસ પર ધ્યાન દો ના. હા. મારો પાર્ટનર હી સેડ મી સમજો તમે આટલા બધા લફડાઈને બેઠા છો હા હા. હવે આ ક્યાં નવું લફડું કાઢ્યું? ચલાવો છો તો ચલાવો છો. યસ આ યસ તો યુટ્યુબ લાવો છો નવું. યસ યસ. અને 500 સબસ્ક્રાઇબ પણ નહીં થાય તમારે, મૂકી દો ને યાર. બરાબર છે. देन आई थिंक नहीं, इच्छा तो करना है. करना है. हाँ. आज कुछ तूफानी करते हैं, कुछ नया करते नया हैं. करते हैं. અને થિંકિંગ શું હતી કે નામ છે ફિનટેક્સ ચાણક્ય. હા, ફિનટેક્સ ચાણક્ય. એટલે યસ. ફાઇનાન્સ અને ટેક્સેશન નો ચાણક્ય. રાઈટ રાઈટ. વે વી યુઝ ટુ સે નોલેજ ઓન ફાઇનાન્સ, ટેક્સેશન, સાયબર સિક્યુરિટી, ઓકે. ફોરેન્સિક્સ, શેર માર્કેટ, રાઈટ. સ્ટાર્ટઅપ્સ, motivation and many more things. Mutual fund shares and everything. Yes, yes. Where it works for the real life of the people. Right, right. મેં એક વસ્તુ જોઈ કે કહેવાય ને 90% લોકો છે ને ઇન્ડિયામાં they are not taking a service of some chartered accountant or good consultant. હા, 100%. રીઝન મીન્સ એમને એવું લાગે કે મોટી ફીસ હશે હા, ને આપણે જવાય ને એવું છે. ઓડિટ આવે એટલે લોકો એ વસ્તુમાં અડતા હોય છે. કરતા હોય છે. અને સેમ કન્સેપ્ટ છે પેલું કહેવાય ને કે લોકો મેગડીમાં ઓછું જશે, હા. 12 વડાપાવ વધારે ખાશે. હા, 12 વડાપાવ. એ બધું જે પેલું કાચ છે ને એમાં લાગેલું એસી વાળું, એસી વાળું. એમને લાગે ભાઈ અંદર કઈ અલગ હશે, અલગ દુનિયા છે. Yes, 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 સેમ yes. થિંગ વિથ ધેટ. Right, right. સો વિથ અ કન્સેપ્ટ કે આ બધી નોલેજ છે એ ઇઝી લેંગ્વેજમાં આમ લોકોને મળી શકે. બરાબર છે. તો આઈ ઓલવેઝ સે અ નોલેજ ટુ યુ એન્ડ અપડેટ્સ ઇન ધ ઇઝીએસ્ટ લેંગ્વેજ Easiest પોસિબલ. language, yes, એટલે હું વધારે હિન્દીમાં બોલતો હોઉં છું, રાઈટ. કોઈ વાર ઇંગ્લિશમાં બોલું છું, યસ યસ. અને વિથ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ. Multi-language તો લોકો છે. જેટલું શીખી શકે ને એ મારું સક્સેસ છે હું માનું છું. યસ યસ. તો એટલે વિથ ધેટ થિંગ વી આર ડુઇંગ. રાઈટ રાઈટ. આઈ થિંક તમારો એક નેચર મેં જોયો છે જ્યારે વાત કરીને ત્યારે કે યુ વુડ લાઈક ટુ ગીવ બેક ટુ ધ કમ્યુનિટી. Obviously sir, that we have to give. And same thing we are even working with an NGO from last 10 years. ઓકે, રાઈટ રાઈટ. તો એનજીઓ વિશે આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં એક ડિટેલમાં વાત કરીશું કે એનજીઓ અને એના રૂલ્સ રેગ્યુલેશન, સીએ કેવી રીતે એમાં પ્લાનિંગ કરી શકે. પણ સર આજે સમીર સરને મળીને બહુ મજા આવી. ફાઇનાન્સના ઘણા બધા ડાઉટ હતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કેવી રીતે કરવાનું, 12થના સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને શું કરવાનું, એનો કોર્સ સ્ટ્રક્ચર શું છે, સીએ કર્યા પછી શું શું કરવું પડે. તો આઈ થિંક આ પોડકાસ્ટ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન છે, ફૂલ ઓફ ગાઈડન્સ છે અને ફૂલ ઓફ મોટિવેશન છે. મોટિવેશન્સ કે જે આપણે નાની નાની રીલ્સ જોઈને જોતા હોય, કોઈક એવા માણસની ક્લિપ જોઈએ કે જેને જિંદગીમાં કંઈ ઉખાડી લીધું છે, પણ એકચ્યુઅલી ઉખાડવાવાળા લોકો સમીરભાઈ જેવા છે કે જેમને પોતાની લાઈફને એક સ્ટ્રગલમાંથી એક નવા ફેઝ ઉપર લઈ ગયા. તો આપણે એક અમેઝિંગ મોટિવેશન સ્ટોરી સમીર સરથી સાંભળી. તો ગાઈસ, આ જે બી સ્ટુડન્ટો સીએ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે અને ફ્યુચર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડેફિનેટલી આ પોડકાસ્ટ જોવે, બરાબર. અને એક લાસ્ટ વસ્તુ પૂછી લઉં કે સીપીએ એ શું છે અને એનામાં એબ્રોડ એજ્યુકેશન માટે પ્લાનિંગ કરતા હોય તો એના વિશે થોડુંક તમે જણાવી શકો છો? સર CPA means Certified Public Accountant, which is for US. ઓકે. સેમ વસ્તુ ન્યુઝીલેન્ડમાં પણ થાય છે અને ઓસ્ટ્રેલિયામાં પણ થાય છે, ઓકે. સિંગાપોરમાં પણ એ લોકો કહે છે, પણ Right. મેઇન ઇઝ ધ બેઝ ઇઝ US. રાઈટ રાઈટ રાઈટ. CPA is similar to CA, ઓકે. far easy from CA I would say. અચ્છા. ઓકે. અને સ્કોપ છે એનો, ઓકે. પણ જે વસ્તુ CA કરી શકે છે એ CPA ના કરશે તો બોથ આર નોટ કમ્પેરેબલ થિંગ્સ. અચ્છા. જે ઓકે. ફીસ છે CPA ની એ હાયર છે બીકોઝ US ડોલરમાં વાત થાય US છે, ડોલરમાં વાત ઇન્ડિયા કરતા વધારે વધારે fees. ફીસ છે અને સ્કોપ છે સારો. Scope તો જે છે લોકો સારો. જો ફોરેન એજ્યુકેશનમાં કંઈ વિચારતા હોય એ લોકો CPA Right. કરશે, that is good for દેટ them. ઇઝ ગુડ ફોર ધેમ. પણ જે પણ બીકોઝ એક્ઝામ્પલ હવે અહીંયા થવા માંડી છે મને, હા, અહીંયા થવા માંડી છે. યસ થવા યસ માંડી યસ. દે હેવ સ્ટાર્ટેડ. યસ, એવું છે કે એમાં તો બી પ્રેક્ટિસમાં ભૂલી જ જજો. બરાબર. યુ કેન ઓનલી ડુ અ જોબ ઇન ધેટ. અચ્છા. ઓકે. ધેટ્સ અ ગુડ પોઈન્ટ. હા, કે પ્રેક્ટિસમાં વધારે ના આવે લોકો. Right. પણ ઇફ યુ વોન્ટ ટુ બી અ કિંગ ઓફ યોર લાઈફ, રાઈટ. યુ થિંક આજે હું અહીંયા બેઠો છું
અને ઓફિસ ચાલતી હોય મારી Right, આરામથી right, એવું પણ એકદમ વિચારવું બધું વસ્તુ છે Yes. તો સીએ એન્ડ સીપીએ બોથ આર Both are ડિફરન્ટ થિંગ different ઓબ્વિયસલી thing. Okay. બટ ફોરેન એજ્યુકેશન કરતા હોય ને એકાઉન્ટ્સમાં રસ હોય અચ્છા તો સીપીએ ઇઝ વન ઓફ ધી બેસ્ટ થિંગ ગ્રેટ ગ્રેટ તો આઈ થિંક સીપીએનો બી એક છેલ્લો આપણે એબ્રોડ એજ્યુકેશનનો ડાઉટ છે એ બી ક્લિયર કરી દીધો તો આઈ થિંક સમીર સર જોડે આજે બહુ મજા આવી થેન્ક યુ સમીર સર ફોર કમિંગ હિયર થેન્ક યુ દર્શનભાઈ Yes. એન્ડ ડી વિવિડ આઉટ કન્સલ્ટિંગ Consultant. Yes, yes, ટુ yes. invite me in such a podcast and you're doing an excellent work થેન્ક યુ for સો students મચ and humanity both. યસ યસ I'm Samir Chaudhary, always available. Thank you. શ્યોર થેન્ક યુ સો મચ અને આપણે સર એક જ એટ ધ એન્ડ એક જ છે કે એજ્યુકેશનને પ્રમોટ કરીએ Yes. અને જે બી લોકો ડ્રોપ આઉટ થાય છે 10મા 12મા કે ગમે ત્યારે તો આ આપણી હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે ડ્રોપ આઉટ ના થાવ લાઈફમાં થોડું ઘણું એજ્યુકેશન એટલીસ્ટ ડિગ્રી લો તમને ક્યારેક બી હેલ્પફુલ થઈ શકે તો ધીસ ઇઝ ધ ઓનલી રીઝન ઓફ ધીસ પોડકાસ્ટ અને આજે બહુ મજા આવી બહુ ઇન્ફોર્મેશન જાણવાની મળી અને આઈ થિંક સમીરભાઈ જોડે આપણે કન્ટિન્યુઅસલી બીજો બી પોડકાસ્ટ કરીશું મારા દિમાગમાં બી આઈડિયા છે અને બીજા નવા ઘણા બધા પોડકાસ્ટ માટે પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ અને પ્લીઝ મેક અ કોમેન્ટ કે તમારે હવે નેક્સ્ટ પોડકાસ્ટ એના ઉપર જોવો છે થેન્ક યુ સો મચ એન્ડ બાય Thank you, friends.